दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सशरणं युगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साई। ઓરલા વિશે અત્યારે જે આપણા તત્વો ચાલી રહ્યા છે એ તત્વની અંદર વાયુ તત્વ ચાલે છે. વાયુ તત્વના તત્વમાં બીજા તત્વના વાયુ ભળે, વાયુ તત્વમાં બીજા તત્વના વાયુ ભળે. એની જે 5 પ્રકૃતિ થઈ, સંકોચન, ચાલવું, બોલવું, બળ કરવું ને પ્રસરણ થવું, એટલું આપણે ગયામાં પૂરું કર્યું છે. આ વાયુ તત્વનો બીજો ક્લાસ છે. બાકીના જે ભૂમિ, જળ, અગ્નિ એના એક ક્લાસ પૂરા થયા છે. વાયુના 2 ક્લાસ પૂરા થશે. કારણ કે હવે બાકી રહ્યું છે કે વાયુ તત્વનો વ્યાન વાયુ બીજા તત્વની સાથે ભળે તો શું થાય છે, ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. વાયુ છે એ મહત્વનો મુદ્દો આપણે લીધો છે કે આ તત્વો તો બધા જ એકથી એક ચડિયાતા જ છે. એક પણ તત્વને બાદ કરીને કોઈ કશું જ અસ્તિત્વ નથી ક્યાંય. એટલે 5 તત્વો એનું બરાબર કાર્ય કરે અને એકબીજાની અંદર ભેળસેળ જે જરૂરિયાત છે એ પ્રમાણે મેળવણ કરે ત્યારે છે એ એક બેક્ટેરિયાથી લઈને બ્રહ્માંડ સુધી બધું જ બરાબર ગતિ કરે અને એના કાર્યો છે. એટલે વાયુ તત્વ છે એટલું જ મહત્વનું છે. કારણ કે સુષુમાર ચક્ર આખું વાયુનું જ બનેલું છે. સુષુમાર ચક્ર એટલે આપણી આકાશગંગા જે આખી ફરે છે એ વાયુ જ ફરે છે. એમાં બધા આપણા ગ્રહો, સૂર્ય, આ તે બધા લટકેલા છે અને એના ક્રમમાં ફરે છે. આના કારણે હવે એ આખું જે વાયુ છે આકાશગંગા, એવી અનેક આકાશગંગાઓ જે ભેગી થઈ છે એ બ્રહ્માંડ, એ પણ એક વાયુનો જ ગોળો છે. એ વાયુ જ છે અને એ વાયુ જ ફરે છે. ઓઝોન આપણું જે પડ છે પૃથ્વીનું જે વાતાવરણ, એ વાયુનું જ એક પડ છે. એટલે વાયુનું પડ એટલે ચામડી, ઈંડાની કોચલું આપણી જે ચામડી છે એ જ વાયુની જ છે. એવી રીતે બધે જ જે ચર્મની અંદર જેટલી વસ્તુ આવી છે અને જેટલાની અંદર ગતિ, જન્મ, સ્થિતિ અને નાશ એ થયેલું છે એ બધું જ વાયુ તત્વના કોચલાની અંદર છે, વાયુ તત્વના પડદામાં છે. વાયુ તત્વનો જ પડદો હોય છે. પડદો જ વાયુનો છે. ચામડી વાયુ તત્વની જ બને એટલે પડદો જ વાયુનો છે. આ રૂ છે આપણું જે કપાસ, એ વાયુ જ છે એક પ્રકારનું. અને એની અંદર જે ભૂમિના ભાગો ભળ્યા છે એ બાને રૂ જે થયું છે એનાથી જે દોરા થયા છે એ બધું જ જે આ ઢાંકવાનું કાંઈ પણ છે એ કોચલું એ બધું જ વાયુ તત્વનું છે. એકથી જુદું પાડવું બીજાને એટલે એક દિવાલ કરવી એ બધું વાયુ તત્વનું કામ છે. આમ ભૂમિ તત્વ લાગે વિશેષ કે ભૂમિ તત્વ જ આ દિવાલો કરે ને, પણ જે વાસ્તવિક દિવાલો જે ઉપરના સ્તરમાં છે એ ભૂમિ તત્વની નથી, વાયુની છે. ઓઝોનની દિવાલ છે એટલે પૃથ્વીનું વાતાવરણ બહાર નથી જતું, સૂર્યનો પ્રકાશ બધો જ પૃથ્વી પર એકસાથે આવી નથી જતો. એવી રીતે આકાશગંગાનું એક વાયુ એક ગોળો છે જે આપણે આકાશગંગા એ જે ફરે છે એને તે બહારની સાઈડની અંદર એક લેયર થઈ જાય છે, જે એ લેયરના કારણે એ પણ એની ચામડી તૈયાર થઈ જાય છે. એવી રીતે બ્રહ્માંડની જે ચામડી થાય, ઈંડાની ઉપરનું કોચલું, સૂક્ષ્મથી સૂક્ષ્મ વાયુ થતા જાય અને જેમ સૂક્ષ્મ થાય એની તાકાત ઓર વધતી જાય. અણુઓ સૂક્ષ્મ થાય જેમ એની તાકાત વધારે વિશેષ થઈ જાય. જેમ અણુ બોમ્બ છે, પરમાણુ બોમ્બ છે, ન્યુટ્રોન બોમ્બ છે, તો એ બધા બોમ્બની અંદર વિશેષ તાકાતો હોય. જેમ નાનું થતું જાય એની અંદર તાકાત પણ વધતી જાય. એ રીતે સૂક્ષ્મનો પડો થયેલા છે આ, કે બીજા બ્રહ્માંડની વસ્તુઓ આ બ્રહ્માંડની અંદર ઘૂસી ન જાય, બીજા આપણા બ્રહ્માંડની વસ્તુ બહાર ન વહી જાય. એટલે એને એક સાચવી રાખે, પ્રમાણમાં બહાર જાય જે બહાર કાઢવાનું છે. જેમ પરસેવો પ્રમાણમાં બહાર જાય, પ્રમાણમાં અંદર આવે, એનાથી વધારે ના. અમુક બેક્ટેરિયાઓ આપણા શરીરમાં એટલે જ ન પ્રવેશે કે આપણા ચામડીના 7 લેયર છે, પડ છે, એટલે અમુક બેક્ટેરિયા નકર આપણે ગેકી ગયું હોય કોઈ જગ્યાએ તો તરત જ તે એની અંદરથી
બીજા બાહ્ય બેક્ટેરિયાઓ અંદર આવે અને આપણને છે એ ઘણું મોટું નુકસાન કરે, રોગ વધારી દે. એટલે આ રીતે વાયુ તત્વને વિશેષ આપણે ત્યારે મહત્વ આપ્યું, એટલે 2 ક્લાસ લીધા છે. આમાં પૂરું થાય એવું નથી. વાયુ તત્વનો વ્યાન વાયુ ભૂમિ તત્વની યારે ભળે છે એટલે ચામડી તૈયાર થાય છે. હવે ચામડી ચર્મગતિ છે જ બધી, જ્યાં સુધી ચર્મગતિ છે ત્યાં સુધી આ વાયુ તત્વ ભૂમિ તત્વના. હવે આમાં ભૂમિ તત્વ એક દેખાતું પણ છે, જેના ઉપર આપણે ઊભા છીએ, અને જે નથી દેખાતું એ પણ ભૂમિ તત્વ જ છે. એટલે 2 જ્યારે વાયુ તત્વ એવું છે જે સ્પર્શ આપણે કરી શકીએ છીએ અને જેનો આપણે સ્પર્શ નથી કરી શકતા, એવું એક સૂક્ષ્મ વાયુ તત્વ છે. એટલે 2 તત્વની અંદર આ રીતે બધાના ભાગ થશે. જળની અંદર એ એક અગાધ જળ છે જેને આપણે જોઈ જ નથી શકતા, અને જે 7 સમુદ્રમાં ભર્યું છે, નદીઓમાં ને એમાં બધું ભર્યું છે, એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કાંઈ ના કાંઈ વરસાદ આવે છે તો એ પાણીનો, પણ અગાધ જળ જે સઘન ઘન ભરેલું છે તો સઘન ઘનને આપણે જોઈ નથી શકતા. એના એટલું સૂક્ષ્મ પરમાણુમાં છે, એને એટલું વિશાળ છે કે એ આ 7 સમુદ્ર તેનું એક ટીપું ગણાય. એક ટીપાની અંદરથી આ 7 સમુદ્ર ભરાઈ જાય, એટલું સઘન ઘન ભરેલું છે, છતાંય આપણે એને જોઈ નથી શકતા. એમ અગ્નિ આપણે સૂર્યનો, વિદ્યુતનો અને આપણો ચૂલાનો આ અગ્નિ આપણે જોઈ શકીએ છીએ, પણ જે મહદ અગ્નિ છે એને આપણે જોઈ શકતા નથી, જેમાંથી અનેક સૂર્ય બને છે. એવી રીતે વાયુના 2 પ્રકાર, વાયુના તે અને ભૂમિના 2 પ્રકાર. વાયુ છે એક સ્પષ્ટ આપણે જે અથડાય છે, આપણે જે ઉપયોગમાં લઈએ છીએ, શ્વાસમાં લઈએ છીએ, એવો વાયુ છે. અને બીજો વાયુ છે જે આપણે શ્વાસમાં નથી લેતા અને એનું પડ તૈયાર થાય છે, અને એ પડ છે એ જોઈ નથી શકતા એવું સૂક્ષ્મ પડ. આ ચામડી નહીં, જે ઓઝોનનું પડ છે એમાંથી સૂર્યના કિરણો આવે પણ ગરમી ના આવી શકે. અહીંયા કાચ આપણે રાખ્યા છે તો કાચની અંદરથી પવન ના આવી શકે પણ પ્રકાશ આવી શકે. એવી રીતે જે એનું સૂક્ષ્મ ભાગ એમ. એવી રીતે કે વાયુ તો એ કે ભૂમિ તત્વ સાથે એટલે ચામડી બને છે, આપણું અંગ. આ ચર્મગતિ થઈ ગઈ. ચામડીની કેટલી અંદર ઝીણી બાબતો છે. ચામડી મેં તે દિવસે આપને કીધું હતું કે ચામડીના જે પ્રકાર છે એમાં આંખની ચામડી, કાનના પડદાની ચામડી, જીભની ચામડી, નાકની ચામડી, આ બધાના જે સંવેદના છે એ જુદી જુદી છે. કોઈ ગંધ પારખે છે, કોઈ અવાજ પારખે છે, કોઈ દ્રશ્યને પારખે છે, પ્રકાશને પારખે છે, કોઈ સ્વાદને પારખે છે, કોઈ ઠંડી ગરમી પારખે છે. આવી રીતે જ્યારે જોઈ છીએ ત્યારે ચામડીના પણ અનેક પ્રકાર છે. એ 5 તત્વના જુદા જુદા વિભાગોને મેળવણ કરીને જે બન્યા છે એના આધારિત આ બનેલા છે. એટલે એમાંય તે કર્તાની કળા આપને દેખાય. એક વસ્તુની અંદર કર્તાની કળા કેટલી સરસ દેખાય. એમ કે ચામડી બનાવી તમે, વાયુ તત્વ અને વાયુ તત્વનો વ્યાન વાયુ ને ભૂમિ તત્વને તમે ભેગું કર્યું તો એની અંદરથી ચામડી બની છે. કે આ ચામડી જે બની છે, પણ તમે ચામડી બની છે એના વિભાગો એટલા સરસ મજાના કે દરેકની સંવેદનાઓ જુદી જુદી. તો તમે આમાં કેટલા વિભાગો કર્યા છે કે એમાંય તે વાયુ અને ભૂમિ એનાય સૂક્ષ્મ વિભાગો બંનેના કરતા ગયા છે. વાયુના તે જે 5 વાયુ છે અપાનથી લઈને સમાન સુધીના, તો ભૂમિ તત્વના જે 2 ભાગ છે, એક દ્રશ્ય ને એક અદૃશ્ય. એમાં દ્રશ્યના કેટલા ટકા આપણે શેર લઈએ ને, ભાઈ આ કંપનીમાં આના શેર કેટલા છે અથવા આમાં ભાગીદારી કેટલા ટકા છે તમારી, એમ ભૂમિ તત્વની ભાગીદારી જે દ્રશ્યની કેટલી ને અદૃશ્યની કેટલી, એ ઉપરથી રૂ બનવાનું. રૂ એવું જ છે કે, અને જે ઈંટ બને છે એ જ ભૂમિમાંથી છે. તો ઈંટથી દિવાલ બનાવીએ છીએ, રૂથી આપણા કપડાં બનાવીએ છીએ. 2 રક્ષણનું જ કામ કરે છે અને એ એકથી જુદા પાડે છે આપણને. રક્ષણનું જ કામ કરે છે. આ ઘરની રક્ષા કરે, આપણા આખા ઘરની, આ શરીરની. હવે એ શરીરની સાથે પછી ચામડી છે એ માંસની રક્ષા કરે છે, નાડીઓની રક્ષા કરે છે ચામડી. તો એ ચામડી બનવાની જે પ્રક્રિયા છે એની અંદર જે એની ટકાવારી છે, ઓછા વધારે, ઘટતા, એની સંવેદના, એ બધી એના કારણે આ બધું કેટલું જુદું જુદું વિવિધ ભાતનું દેખાય છે જગત. એટલે કીધું કે જો આ ચામડીના એ પ્રકારો જુઓ તમે. અને છતાં આપણી બધાની ચામડીની અંદર કંઈક તો એમાં ફરક છે જ. જે યુરોપિયનની ચામડી છે, જે આફ્રિકનની ચામડી છે, જે પેલા જે દક્ષિણ ધ્રુવમાં અને ઉત્તર ધ્રુવની અંદર જે પેલા રીછ રહેશે, જે 6 મહિના સુધી તો એ પાછા બરફની અંદર જ હોય, ખાવા પીવાનું બંધ કરી દે. એનો જે ચામડીનો જે વિભાગ છે
પછી પાછો જ્યારે સૂર્ય ત્યાં ઉગે 6 મહિનાની રાત ને 6 મહિનાના દિવસ થાય છે. એટલે એ જ્યારે ઉગે ત્યારે એ પાછું આવે અને એની અંદરથી જે એનો શ્વાસ સૂક્ષ્મ પાછો હાલતો થાય અને એની ચામડીથી જે રક્ષાઈ ગયું પછી ચામડી પણ મોટી થતી જાય, જેમ દેડકાને સંકોચાઈ જાય અને પાછો દેડકો છે એ સિઝન આવતા એ પાછો સજીવ થઈ જાય. તેવી રીતે આ ચામડીના વિભાગોની અંદર પણ કેટલી વ્યવસ્થાઓ ગોઠવી છે એ જોઈએ તો આપણને ખબર પડે કે કંઈક ના કંઈક ફેરના કારણે આ બધી ઘટનાઓ છે, એ ખરખું નથી. અને એના જાણનારા જે છે એટલું સૂક્ષ્મ તત્વોને જ્યારે જાણશે ત્યારે વૈદિક સારવાર પણ બધાથી સારામાં સારી થશે. કારણ કે એને ખબર પડી જાય ને કે આટલા પોઈન્ટ વાર આની અંદર આ છે, એટલે એટલો જ રિપેરિંગ કરે, વધારાની દવાઈ આપવાની જરૂરિયાત નહીં રહે, એટલે આડઅસરોય નહીં થાય. જેટલી જરૂર હશે એટલી જ અપાશે. અત્યારે તો શું હોય કે એક રોગ થયો છે એટલે દવા અઠ્ઠે ગઠ્ઠે આપણે અદબદ દવા આપી દીધી એટલે બીજા 2-5 રોગો પણ ઉત્પન્ન થાય. એટલી બધી કહેવાય કે બારીકાઈથી નક્કી ન કરી શકે. આ તત્વની જ્યારે ગણતરી લોકો કરશે, એના ટકાવારી જોશે, એની લેબ કરશે ત્યારે દવાઓનું પ્રમાણ પણ માઇનોર જ હશે અને રોગ પાછા મોટા મોટા હારા થઈ જતા હશે. આવી સંભાવનાઓ આગળ થશે. હવે કીધું ચામડી, પછી કીધું વાયુ તત્વનો યાન વાયુ અને જળ તત્વ આ બંને ભળે ત્યારે પરસેવો થાય છે. હવે આ પરસેવો છે તો પરસેવાની અંદરથી તે પરસેવાની અંદર એ જાત કેટલી જુદી હોય. પરસેવા આપણે જે થાય છે તો પરસેવો બધાને એક સરખો દેખાતો, એવો દેખાતો પાણી જેવું છે એવું નહીં, પણ કૂતરો છે એ દૂરથી પરસેવો સૂંઘી લે છે કે આ મારો માલિક છે અને આ કોઈ બીજો છે. એટલે ત્યાંથી તે ભસવાનું શરૂ કરે છે ને કા પૂંછડી પટપટાવવાનું શરૂ કરે છે. તો એની ધારણેન્દ્રિય છે, જે નાક છે, એની જે સુગંધ લેવાની શક્તિ છે એ પરસેવાની અંદરની આવેલી સુગંધને પારખે છે. પછી ચોરને પકડવા માટે પોલીસ છે એ આ ડોગને પણ લાવે છે. ચોર છે, ખૂની છે, જે ગુનેગાર છે એને પકડવા માટે જે જગ્યાએ ઘટના થઈ છે એને એ ઊંઘી લે છે, એના પરસેવાના અથવા એના જે જમ્સ હોય છે એને જાણીને એ જ પ્રમાણે પાછો ગોતી લઈ આવે છે. તો આ પરસેવાની અંદર કેટલા વિશેષ આ બધી વ્યવસ્થા કરી છે કે જે જાણી શકે છે, કૂતરું પણ. એટલે એવા જે સંવેદનશીલ જે પ્રાણીઓ છે એ આ બધું જાણી લેતા છે. એટલે સ્વભાવની ખબર પડી જાય અને એને ચોરને પકડે, બાકીના 100 લોકો છે એને નહીં પકડે. એને કેમ ખબર પડી ગઈ કે આ કપડાની અંદર જે સુગંધ, એને બધા જે કપડું કાંઈ પડેલું છે, એના ચપ્પલ પડેલા છે, એને હુંઘાડે છે. આ પોલીસો, ફોરેન્સિક લેબ વાળા બધા એ હુંઘાડે છે. પછી એને એ ગંધની ખબર પડી જાય કે આ જ ગંધવાળી વ્યક્તિ, ગંધ બધાની જુદી જુદી. એ ટ્રેનમાં હશે તો એ જ વ્યક્તિને પકડશે, બાકી આખી ટ્રેનમાં 1200-1500 લોકો હશે તો એને નહીં પકડે. કે ગંધને એટલે કેવી પારખવાની શક્તિ છે કે જો કે આ પરસેવાની અંદર રીતે જે વાયુ તત્વનો વ્યાન વાયુ છે એના કારણે આ બધી જ વસ્તુઓની ખબર પડે છે. આ ઝીણી ઝીણી બાબતો છે. હું તમને એટલા માટે કહેતો જાઉં છું કે જે હું આમાં તમને દેખાડું છું કરતા, પણ કરતાનું કરત જ એટલું બધું ન્યારું છે કે જોતા વેત આપણને ખબર પડે કે ઓહો આ હું દરેકની અંદર. પછી વાયુ તત્વનો વ્યાન વાયુ અને અગ્નિ તત્વ, ત્યારે શું લાગે છે કે ભૂખ લાગાડે છે. કારણ કે અગ્નિ તત્વ શું કરે છે, વસ્તુને બાળે છે. એટલે એ બાળે છે ત્યારે એનો જથ્થો ઓછો થાય છે, જથ્થાની જગ્યા ખાલી પડે છે. વાયુ તત્વ ભૂખ લગાડે છે આરવાર છે એટલે એ જથ્થો જ્યારે ઓછો થાય એટલે વેક્યુમ થઈ જાય છે, જગ્યા ખાલી પડે એટલે ભૂખ લાગવાની શરૂઆત થાય આપણને. એટલે એની સાથે આપણે જોઈએ છીએ કે આપણે આ ભૂખ લાગવાની જે વસ્તુ છે એમાં મને ભૂખ લાગી ગઈ એ સ્વાભાવિક આપણે બધાને લાગે, પશુઓને, પણ કેના કારણે લાગે છે એ ખબર નથી પડતી. અને આ કઈ યુક્તિથી એની ગોઠવી છે કે ભૂખ લાગે, કઈ યુક્તિ ગોઠવી, તત્વની કઈ યુક્તિ ગોઠવી છે. દરેક પ્રાણીને ભૂખ લાગે, દરેક પ્રાણીને. બેક્ટેરિયાને ભૂખ લાગે છે, એની હાથીને ભૂખ લાગે, આ પૃથ્વીને ભૂખ લાગે. એનું મુખ છે એ ઉત્તર બાજુ છે, ઉત્તરથી મહત તત્વોને ખેંચી અને પૃથ્વીમાં દક્ષિણ બાજુથી ગુદા સ્થાનેથી વહાવી દે છે, જે નકામા જે છે. એવી રીતે આપણે તે ભૂખ તો બધાને લાગે છે. આ વનસ્પતિને ભૂખ ન લાગે તો એ શોષણ કેવી રીતે કરે અંદરથી, એના જે રસનું કસનું એ શોષણ કરે છે, એને ભૂખ જ લાગે છે. તો આ ભૂખ લગાડવાનું કામ એ રીતે અગ્નિ તત્વની સાથે વાયુ તત્વનો વ્યાન વાયુ ભળે છે એનું પરિણામ છે. હવે એ આપણે એક દાખલો પણ એનો આપીએ સારો, કે કોઈ પણ આપણે જ્યારે ક્રિયાકાંડ કરીએ છીએ ત્યારે પછી ભગવાનને જમાડવાનો આવે. બધા જે આપણે દેવને નિમંત્રણ આપ્યું હોય ને એટલે એને જમાડીએ. એટલે કે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, સમાનાય સ્વાહા એમ કરીને અહીંયા હાથ આડો રાખી
અને આપણે એને જમાડીએ છીએ. હવે આવી જ રીતે અગ્નિને પણ પાછા જમાડીએ. યજ્ઞ કરીએ ત્યારે એની અંદર જે આહુતિ નાખીએ છીએ એની અંદર તે આ સ્વાહા આપીએ છીએ. તો કોને જમાડીએ છીએ? તો કે વાયુ દ્વારા આ અગ્નિને જમાડીએ છીએ. એટલે ભૂખ લગાડી છે તો કેવી રીતે આખી વ્યવસ્થાઓ ગોઠવી છે. આ બધી વ્યવસ્થાઓ આ ભલે આપણે તો ઉપરનો માર્ગ છે, પણ જો નીચેના માર્ગની અંદર એની જો વ્યવસ્થિત રીતે બધી જ ક્રિયા થતી હોય તો એના ફળ પણ વ્યવસ્થિત મળે. એને જે ફળની આશાએ જે યજ્ઞ કર્યો હોય, જે ફળની આશાએ એની છે એ વ્રત કર્યું હોય, તો એની અંદર આ બધા જ આવી જાય. એટલે ભૂખ લગાડવાને એને પાછા વચ્ચે પાછા પાણી પણ પાઈએ છીએ. મધ્ય આચમની સમન પ્રિયામી કરીને પાછા ફરીથી જમાડીએ છીએ. તો એવી રીતે જ્યારે આ જમાડીએ છીએ ત્યારે નથી દેખાતા. હા, એટલે એને પ્રાણને જ જમાડીએ છીએ. હા, પ્રાણાય સ્વાહા અપાનાય એને તમે 5 તત્વોને જમાડીએ છીએ પ્રેમપૂર્વક. 5 પ્રાણોને જમાડીએ છીએ, તત્વના પ્રાણને જમાડીએ છીએ. તો આ રીતે જ્યારે એને જમાડીએ છીએ ત્યારે એ એના સુધી પહોંચે છે. એમ તો મહદની અંદર એ ગતિ કરે છે અને એનાથી પછી આપણને ફળ મળે છે. આ એક સૂક્ષ્મ ફળની આશા બંધાઈ જાય છે. જે રીતે અત્યારે આપણે દેખાતું કેળની અંદર કેળું નથી દેખાતું, પણ ધીરે ધીરે અમુક સમય થતાં કેળ પાકી જતા પછી ધીરે ધીરે એની અંદરથી નાના નાના કેળાઓ દેખાવા મળે, એની ઘડ દેખાવા મળે. અને એ અમુક સમય થાય 2 કે 3 મહિના એટલે મોટા કેળા તૈયાર થઈ જાય અને એ 20-25 કિલોની એક એની લૂમ થાય, લૂમો થાય. એ નથી દેખાતા, એ દ્રશ્યમાન થઈ જાય. એમ આપણે આ નથી દેખાતી એવી વસ્તુ પણ જ્યારે ફળના પરિણામમાં એ દ્રશ્યમાન થઈ જાય આપણને. એવી રીતે દ્રશ્યમાન થાય છે જ્યારે આપણે એને જ્યારે જમાડી છે. વાસ્તવિક રીતે તત્વની આ રમતની અંદર એટલી વ્યવસ્થા ગોઠવી. એટલે કીધું આ ભૂખ લાગવી. ત્યાર પછી આવ્યું વાયુ તત્વનો વ્યાન વાયુ, અને એ વાયુ તત્વ આ રીતે જોડાય છે ત્યારે બળ ઉત્પન્ન કરે છે, જે આપણે આગળ પણ આવી ગયું. કે બળ બંનેની અંદર ભેગું છે, બેયમાં આવશે તત્વમાં. હા, અને એ મૂળ ઘર છે બળ. એ વાયુ તત્વમાં પુષ્કળ બળ રહ્યું છે. જો એનામાં પુષ્કળ બળ ન હોત તો સુષુમાર ચક્ર આટલા બધા ગ્રહ, નક્ષત્રો, તારા મંડળ, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય આ બધાને લઈને એ ફરે જ નહીં. જેનામાં તાકાત છે એ જ એટલું બધું ઊંચકી શકે. અને આપણે જોઈએ છીએ આ પ્રાણ જ છે એ ઊંચકીને ફરે છે. આપણને અંશ છે જ, અંશ ન હોય તો બધું નીકળી જાય, પણ પ્રાણ છે એટલે આ 80 કિલોના વજનને લઈને ફરે છે. આની અંદર પ્રાણ જ છે. એટલે એ જોતા એ કે વાયુ છે એની અંદર તાકાત રહેલી છે. અને વાયુના 2 ઉદાહરણ હતા. હનુમાનજી વાયુપુત્ર હતા અને ભીમે વાયુપુત્ર હતા, એટલે તાકાતવાન હતા. હવે જેને કોઈને ઉપાસના કરવી હોય તાકાતની, વધારે બળની, તો એ વાયુ તત્વની ઉપાસના કરે. એની કોઈ રીત આવતી, એની પદ્ધતિ આવતી હશે, એ પ્રમાણે કરશે. આપણે એમાં નથી જતા, પણ આ વિષય તો આવી જાય છે એક વખતે. તો બળ પુષ્કળ રહ્યું છે. અને આ બળ છે એ બધી જ નાડીઓની અંદર પહોંચે છે. 72,000 નાડીઓની અંદર આપણું આ વાયુ જ્યાં જ્યાં જાય છે ત્યાં બલિષ્ઠ કાર્ય કરે. જ્યાં રૂંધન પામે છે ત્યાં આપણે દુખાવા થાય છે, પીડા થાય છે. કે વાયુના આપણે તે દિવસે વાત કરી હતી કે ભાઈ આ વાયુનો વિકાર છે. એમ તો વાયુનો વિકાર છે એટલે ત્યાંથી એને જગ્યા નથી મળતી. ઉર્જાને લઈને જે જાય છે વાયુ, એ જગ્યા નથી મળતી. હવે વાયુ તત્વનો વ્યાન વાયુનો આકાશ તત્વ વાયુ તત્વનો વ્યાન વાયુ આકાશ તત્વ બે ભેગા થાય છે ત્યારે મોહ ઉત્પન્ન થાય. મોહ અને પ્રેમની અંદર બહુ ફરક છે. પ્રેમ છે એ તમને છૂટે નહીં. મોહ થાય થોડેક સુધી આવે તમારી યાર, ગંધ છે, દુર્ગંધ છે. પછી આ જે હવાની અંદર ધારો કે ક્યારેક છે એ વાવાઝોડું થાય અને એની ઓલી ડમરી ચડે, એટલે એ જે ડમરી ચડે એની અંદર ક્યારેક છે એ પાંદડાઓ હોય, ક્યારેક રૂ હોય, ક્યારેક પતરા હોય, એને એ થોડેક સુધી દૂર લઈ જાય મોહના કારણે, પછી ત્યાં છૂટી જાય. એ ઠેઠ ઊંધી ન લઈ જઈએ. કે મોહ છે કોઈ પણ વસ્તુની અંદર મોહ કરાવવાનું કાર્ય પણ આ જ વાયુ તત્વ કરી રહ્યો છે. સમાન વાયુને સમાન આકાશ તત્વ અને વ્યાન વાયુ એ મોહ કરી રહ્યો છે. તો મોહ અને પ્રેમની અંદર બહુ ફરક છે. મોહ તમને અમુક સમય સુધી લઈ જશે, એની પ્રીતિ બહુ હશે મોહની, કારણ કે પતરાને ઉડાડી જશે, મોટી મોટી વૃક્ષને હોતી ડાળીઓને હોતી ખેંચી જશે, એ ઉપર ઊંધી લઈ જશે ક્યારેક ક્યારેક. તો મોહની અંદર તાકાત બહુ, કે આ બળવાળું તો છે જ તે, પણ એ પ્રેમ નહીં. એ તમને પ્રેમ છે અને મોહ એની અંદર બહુ ફરક પડશે. તો કે આ મોહવાળો છે, તો મોહવાળો છે સુગંધ કેટલે સુધી આવે અત્તરની સ્પ્રેની, કે આપણે જ્યાંથી છાંટીએ પછી થોડેક સુધી જાય, દુર્ગંધ એ થોડેક, એ બધું છોડી દે. મોહ છે ને એ પછી આગળ જતા
પુષ્કળ પહેલા તો બહુ સારું લાગે. ઘણી વખત ઘણા લોકોને તમે જોજો એ મોહના સ્વભાવવાળા છે ને, જે નવા લોકો હશે ને એની હારે બહુ સારો સંબંધ એને થઈ જશે થોડા સમયમાં, પછી પાછું એ બધું છટકી જશે. પ્રેમ નથી ઉત્પન્ન થતો એની અંદર. એટલે એને હંમેશા નવા નવાની જ આશાઓ રહેતી છે. તમે જોજો આજુબાજુમાં એ તમને જોવા મળશે ઘણી જગ્યાએ, કદાચ આપણે હોતી એવું થતું હોય છે. તો એ જે પ્રેમ છે એ હંમેશા સાથે રહેશે, મોહ હંમેશા સાથે નથી રહેતો. એની અંદર તાત્કાલિક બહુ બળ હોય, પછી બગડે છે ત્યારે એ વિરુદ્ધ દિશામાં જ જાય છે, એટલે છોડી જ દે છે. મોટા મોટા પતરા ના તેને એને ઊંચકીને ક્યાંય લઈ જાય, પછી તો તણખલું રાખે નહીં. પતરાઓ તો એના મણમણના હોય, કદાચ એ પતરાને ઊંચકીને ક્યાંય ક્યાંય 2-3 કિલોમીટર અમેરિકામાં ને એમાં જે વાવાઝોડા આવે છે આપણેથી, તો એ 2-3 કિલોમીટર દૂર લઈ જાય. ક્યારેક ક્યારેક છે એ હોડીઓ આપણે સ્ટીમરો એની અંદર જેટલી વસ્તુ હોય એને ક્યાંય ઊંધી ઉડાડી દે, અને એટલે ઊંધી લઈ જાય પછી એને છોડી દે. પછી આગળ જતો તો એક તણખલું ન રાખે એ સાથે, કે એટલો એ વાયુ એ શૂન્યવત થઈ જાય છે પછી. એટલે મોહ અને પ્રેમ આ બેની અંદર જોવાનું. આ મોહની પ્રકૃતિમાં મોહ છે, અને જ્યારે એનીથી ઉપર જઈએ છીએ ચેતન તત્વની અંદર, તો એની અંદર પ્રેમ ઉત્પન્ન થાય છે. પ્રેમ છે એ અંશ સાચો પ્રેમ અંશે અંશમાં જ થાય છે, ચેતનમાં જ થાય છે. સાચો પ્રેમ છે એ, બાકી બધો મોહ જ છે. કારણ કે કોઈ આ સંસારની અંદર કોઈ સાથે આવી નથી, કારણ કે અંશ ભાવે આપણે કોઈને જોયા જ નથી. પતિને જોયા છે શરીર ભાવે, પત્નીને જોયા છે શરીર ભાવે, દીકરા દીકરી બધા ગમે એટલો પ્રેમ હોય, આપણે કોઈ પણ મૃત્યુ પામે તો આપણે ના જઈએ ને કોઈ આપણી સાથે આવતું પણ નથી. એનું કારણ મોહ. આપણે મોહના કારણે શરીર પણ છોડી દઈએ છીએ. ત્યાં સુધીની આપણી મોહ શરીર સાથે છે, આપણે પ્રેમ નથી. કારણ કે પ્રેમ અંશે અંશનો જ છે. ચેતન પક્ષમાં પ્રેમ હોય, પછી આપણે એને નામ આપી દઈએ કે આ પ્રેમ છે, પણ એ થોડો સમય જ હોય. હા, મોહ જ થાય છે. કારણ કે જળ છે એ પ્રકૃતિની અંદર આવી જાય છે. આ ઓરલાની જ વાત છે ને. તો ઓરલાની અંદર આપણી સાથે આમાંથી કોઈ નથી આવતું, પણ જ્યારે જાણે જાણે થાય છે ત્યારે જાણ આવે છે. એ જાણ પછી કામ પણ લાગે છે. ગમે ત્યાં હોય એવી જાણ છે, ગુરુની જાણ, એ જે શિષ્યની અંદર જોડાઈ ગઈ હોય તો એને એ જાણ કામ લાગે છે. માતા પિતાની જાણ એ છોકરાની અરે જ્યારે જોડાઈ ગઈ હોય, જાણે જાણ, જ્યારે એટલો વાસ્તવિક ભક્તિ હોય, પિતૃભક્તિ, માતૃભક્તિ, ગુરુ ભક્તિ, આ જે ઋષિ ભક્તિ, જે કાંઈ ભક્તિઓ છે એ વાસ્તવિક ભક્તિ હોય તો એમાં પ્રેમમાં રૂપાંતર શક્યતા છે કે પ્રેમમાં રૂપાંતરિત થાય. આ નવધા ભક્તિ કરી તો એ કેટલોય લાંબો સમય સુધી સબરી છે એ રાહ જોઈ રહી, તો એ જે શરૂઆતમાં તો ગુરુના કારણે એની કરી, પણ ધીરે ધીરે એનું રૂપાંતર પ્રેમમાં થતું ગયું. ત્યારે હોર્મોન્સ છે એ રામમય થઈ ગયા. એના જે ઝરણ હતું, રામ જે આવશે તો જન્મ જ આ સબરીના માટે રામે કર્યો. રામનો જન્મ કરાવવામાં સબરીના હોર્મોન્સ, આ રામ અહીંયા પહેલા ઉત્પન્ન થઈ ગયા, ઈ રામ હવે તને આ સામેથી આવશે. જે રાત દિવસનું ચિંતન કરવું એટલે મારા અંદર રામ નામનું જે તત્વ છે એ તત્વ ધીરે 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 ઝરણ થવા મળે. જેમ આપણે હોર્મોન્સ ઝરે, જેમ લાળ ઝરે ગ્રંથિઓની અંદર બધી, એવી રીતે ભાવ પ્રેમની વાત. તો એવી રીતે જોતા કીધું કે આ જે છે એ ઝરણ, મોહ, અત્યારે વાત કરીએ છીએ આપણે મોહ અને પ્રેમની. કારણ કે જે આ પ્રકૃતિ છે એ કાર્યરત કેવી રીતે કામ કરે છે. હું આ રીતે જ્યારે કોઈ પણ આરાધના કરું છું, ત્યારે જ્યારે હું પ્રેમ બાજુ, ભક્તિ બાજુ વહી જાઉં છું, ત્યારે મને પ્રત્યક્ષ બધું થવા મળે આપણી સામે. અંતસ્કરણો રમે છે, પણ તોય એટલું કામ કરે છે. અંતસ્કરણ શુદ્ધ થઈ ગયા છે. એટલા સમયની અંદર જે કઈ ભક્તિ કરી, અંતસ્કરણ ચોખ્ખા થઈ ગયા, શુદ્ધ થઈ ગયા. જેમ આપણે છે એ કઈ અમુક પ્રકારની ઔષધિ ખાઈ તો આપણા એનું રેચક થઈ જાય શરીરમાં અને બધો જ મળ કાઢી નાખે જૂનો આ તે. એમ આ ભક્તિથી, આ હોર્મોન્સથી બાકીના જે બધા જ ખરાબ ભાગો હોય, જે મોહ માયા આ તે, એ બધું જ રેચક થઈ જાય, શરીરમાંથી મળ નીકળી જાય અને અંતસ્કરણ ચોખ્ખા થઈ જાય. જ્યારે ચોખ્ખા થયેલા અંતસ્કરણની અંદર પ્રેમ ઉત્પન્ન થાય, અને જ્યારે પ્રેમ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ચેતન ગતિ બાજુ જઈએ છીએ. આ અત્યારે હિરણ્ય ગર્ભ ગતિ છે આપણી, અને જો આનાથી નીચે જાય તો જળ ગતિમાં જાય. જળ ગતિ, હિરણ્ય ગર્ભ ગતિ અને ચેતન ગતિ. તો જ્યારે મોહ છે એ વચ્ચેનું કામ કરે છે અને પ્રેમ છે એ ઉપરનું કામ કરે છે. એટલે આકાશ તત્વ જ્યારે વ્યાન વાયુ સાથે જોડાય ત્યારે મોહ ઉત્પન્ન થાય છે.
તો આવી રીતે આપણે વાયુ તત્વની 5 પ્રકૃતિ અને 5 વ્યાન, એના વાયુના વ્યાન વાયુની ઈ પ્રકૃતિ જોઈ. એટલે એનો અર્થ એ થયો કે પરમ કારણ દેહમાં મોહ પડ્યો છે, જ્યાં સુધી પરમ કારણ દેહનો પેલો ના થાય ત્યાં સુધી મોક્ષ ના થાય. હા, એટલે પરમ કારણ દેહ, 5મો પરમ કારણ દેહ જે તત્વનો છે એ ત્યાં આગળ મોહ પડેલો જ છે. મોહ, કારણ કે પરમ કારણ દેહની અંદર શું છે, એની પ્રકૃતિ શું છે, તો પહેલું કીધું લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય. આ પરમ કારણની અંદર પડેલું છે. પરમ કારણ છે એ તત્વનો છે. આ હવે આની અંદર એમાં આપણે નચિત થઈ જઈએ તો એની દશામાં રહી, પણ એ કઈ જાય નહીં, મટે નહીં. એટલે આ જે અંતઃકરણ શુદ્ધિની જે વાત થાય છે ને, એમાં આ આખું કે કોઈ અંતઃકરણ શુદ્ધ આખું કોઈ દિવસ થઈ શકે, કારણ કે અંદર આ પોખણમાં છે. એટલે અહીંથી કોણ મટાડે? એનો જાણકાર કોઈ હોય તો આને એ રીતે કરે ને. અમારે શું થાય, ગામડાની અંદર બધા આ ભેંસો હોય ને, એ જ્યાં પાણી ભરેલું હોય એની અંદર જાય નહીં. હવે એની બગા ઉપર હોય, એના શરીર ઉપર બગા ચોટી હોય, એ બગા છે શું કરે, એનું લોહી પીવે, એને એનું જીવન છે. પણ એ જ્યારે પાણીમાં જાય ને ત્યારે બગા મરી જાય ન કરે. એટલે પાણીમાં જાય ને ત્યારે બધી બગા ઉડી અને કાંઠા ઉપર હોય. એ જ ભેંસ નાહીને બહાર પાછી આવે ને એટલે તરત, એટલે નચિત અંતસ્કરણમાંથી પાછા આ બાજુ આપણે આવીને ત્યારે બધી જ આ બધી ચોંટી જાય આપને. આ જે વાસનાઓ, મોહ, એ બધા ચોંટી જાય. એટલે એ થોડો સમય રહે પાણીમાં જાય ત્યાં. આપણે જ્યારે નચિત થઈ જાય ઉન્મુની અવસ્થાની અંદર, પણ તમે સહેજે નીચે આવી જાઓ એટલે ભલભલા ઋષિ મુનિઓ આ અવસ્થાની અંદરથી પાછા પણ પડી ગયા. એને ખબર નહોતી અવસ્થાના વિષયની અંદર, એટલું એનું જ્ઞાન નહોતું, એની સમજ નહોતી તત્વની. આ 5મા પરમ કારણ દેહમાં જાય તો તેને એમ સમજાતું હતું હું તો નિરંજન પુરુષ છું, હું તો મુક્ત છું. ત્યાં જ એમ કહેવા મળે છે હું જ બ્રહ્મ છું. એમ ત્યાંથી જ કહેવા મળે અહમ બ્રહ્માસ્મિ, એ કહેવા મળે છે ત્યાં. પણ એ થોડા સમયની અંદર ત્યાં રહી શકે. પછી જ્યારે એને ઉન્મુની સેજ નીચે આવી જાય એટલે ભેંસને પાણીમાંથી બહાર તો કાઢવાની જ છે. એટલે તરત આ બધી બગાવ, આ બધી જે અશુદ્ધિઓ છે એ પાછી ચોંટી જાય છે. એટલે એને કીધું કે આ અશુદ્ધિઓ આમાં રહેવા છતાંય ન ચોટે એના માટે શું કરવાનું? તો ઈ પરમ ગુરુનું જ્ઞાન છે. એમાં ઉલટ ક્રિયા પરમ ગુરુની એની કીધું કે આ સંસારમાં રહે તને એક પણ કર્મ ન ચોટે તો શું કરવાનું? એ કે તો કે અંશભાવ રાખતું, અંશભાવ રાખીશ એટલે હું તારી સાથે રહીશ. તારેથી એવું કોઈ કર્મ જ નહીં થાય જે કર્મ છે એ તને બાધ્ય હોય અથવા તારી સાથેના એને બાધ્ય હોય. એમ એવું કર્મ નહીં થાય, એનાથી તો તને છોડાવશું. તો આવી રીતે કીધું કે આ રીતે મોહ છે એ રહ્યો છે. 5મા પરમ કારણ દેહની અંદર આ અશુદ્ધિઓ પડી છે, એને આપણે બાદ કરવાની. પણ એને આ આપણે કાંઈ બાદ કરવા રોકાવાનું નથી. આપણે પરમ ગુરુને એકતા, એની સાથે એકતા કરી લેવાની, એટલે આ બધું એ બાદ કરી નાખશે. એને બનાવનારી છે ને, પણ આપણે જાણ્યું એટલે આપણે કોઈ પાછા એમાંથી કાઢી ન લે કે આ કરતા તો અમારા શંકર ભગવાનની આરાધના તમે કરો ને તો બહુ આપે બધું. વિષ્ણુ ભગવાન તો આ આપે, એમ માતાજીએ તો આ આપ્યું, તો એની અંદર આપણે પાછા ફસાઈને એ તત્વની રમત છે એમ આપણે ખબર પડી જાય. આ જ્યારે ખબર પડી જાય એટલે કોઈ પણ બ્રહ્મની ઉપાસના કરવાવાળા તો કેટલી વાતો કરશે. એ અષ્ટાવક્રના ઉદાહરણ આપશે, જનકના ઉદાહરણ આપશે, વશિષ્ઠના રામના ઉદાહરણ આપશે, શ્રેષ્ઠ બધા ઉપનિષદોની વાતો કરશે. એટલે એને આપણે કઈ ઈ તો પ્રકાશ છે કૈવલનો, એમ તે ખબર પડી ને આપને. બ્રહ્મ તો અકર્તા, તમે કહો છો વાત સાચી છે કે અમે અકર્તા જ કહીએ છીએ, તો કરતું તો આવ્યું ક્યાંથી કે એમ કરીને એનો પ્રકાશ છે અને પ્રકાશ વ્યાપક છે. એટલે બ્રહ્મ પણ બાદ કરી નાખ્યું. તો અમે છીએ કોના? જેને અમારા પ્રત્યે પ્રેમ હોય અને અમને એના પ્રત્યે પ્રેમ હોય, એ માતા અમારા હાચા જે છે એ તો અમને મળવા જોઈએ ને. એટલે પછી આપણે કોઈ ત્યાંથી છોડાવી ન જાય. આ બધી વાતો જાણતા હોય તો તત્વની સકરતા આગળથી છોડાવીને ન જાય. તત્વની બધી જ વાતો જાણતા હોય એટલે સ્થળ છૂટી જાય, અને કાળની બધી વાતો જાણતા હોય સમયની એટલે કાળ છૂટી જાય. કાળ અને સ્થળ બંને બાદ કરવા હોય તો તત્વની વાતો, બધી જ ઝીણી ઝીણી વાતો તમે જાણી લો એટલે આ તત્વ છે એની ખબર પડી જાય તમને. અત્યારે આ વસ્તુ થઈ રહી છે. ગુલાબ જુઓ તો કે લાલ છે તો શું છે? તો કે અગ્નિ તત્વ છે. એ કે હા તીખું લાગ્યું શું છે મરીની અંદર? તો કે અગ્નિ તત્વ છે. પણ ખાટું લાગ્યું તો કે વાયુ તત્વ છે. એમ કે તત્વ તમને દરેક દેખાશે, તત્વનું કાર્ય દેખાશે, એટલે તમે એમાં ફસાશો નહીં. આપણે કોઈ નહીં ફસાઈએ એમ. જ્યારે તો તત્વનો નિવેડો કરી એટલે સ્થળ બાદ, અને સમયનો નિવેડો કરી એટલે કાળ બાદ. કારણ કે કાળને સમજી લીધો આખો કે ઓહો આ તો બ્રહ્માને ખાઈ જાય, વિષ્ણુને ખાઈ જાય, શંકરને ખાઈ જાય, રામ કૃષ્ણને તો આમ ફટાફટ ખાઈ જાય છે. આ બધાને એક પછી એક આ કાળ ખાઈ જાય છે. તો કાળને તો બંને બાદ થઈ ગયા, સ્થળ અને કાળ.
અને સ્થળ અને કાળ બાદ થયા એટલે તું સ્વરૂપ છે. હવે તું સ્થળ અને કાળમાં રહે પણ તું તો સ્વરૂપે રહેશો ને એમાં. અવસ્થા એ સ્થળ છે ત્યાં. અવસ્થા એ સ્થળ થયું ને. પરમ કારણ આ તત્વ બધા જ અવસ્થા, આ બધું તત્વોમાં જ અવસ્થા આવી ને. હા, એટલે આપણે કીધું કે આ જે આ ઓરલું આપણે જાણી લીધું એટલે સ્થળ વાળું જાણી લીધું, બરાબર. અને કાળ જાણી લીધું, ઓરલાતીત નહીં, ઓરલાનો અંત એટલે કાળ. ઓરલાનો નિરંજન પુરુષ, ઓરલાનો અંત. ઓરલું છે ત્યાં સુધી પ્રકૃતિ. તો પ્રકૃતિ અને કાળ બે વસ્તુ બાદ થઈ ગઈ. 3 ગુણ બાદ થયા તો ગુણાતીત થયા, તો એનાથી કઈ બહુ મોટી વસ્તુ નથી કે એટલે આ વસ્તુ સમજવાની. આ શક્તિતીત થયા છે અને આ કાલાતીત થયા છે. અને કાલાતીત થયા છે ત્યારે પાછા પોતે પોતાના સ્વરૂપે રહે છે. બ્રહ્મની અંદર અસ્મિ નથી લાગવા દેતો એ કે હું તો તારો છું. એટલે પછી હવે એલો અસ્મિ જે છે કે હું બ્રહ્મ છું, એના બદલે હું તારો છું, એટલે એ તરવાનો. તારો છે એટલે તરવાનો. એ પાણીમાં ડૂબી નહીં જાય. બ્રહ્મના પ્રકાશની અંદર બાકીના અહમ બ્રહ્માસ્મિ વાળા ડૂબી જાય છે, કારણ કે એટલું વજન લાગે છે કે એ પ્રકાશની અંદર એ પોતે જ એની અંદર પ્રકાશ ઉતરી જાય છે, એ વ્યાપક સ્થિતિમાં થઈ જાય છે. આ તો તારો છે, એ બ્રહ્મની અંદર પણ તરે છે. એમાંય એને કંઈ પાણીમાં ડૂબતો નથી. જ્યોતિ શેર પીવે છે, એમાંથી પાણી પીવું છે, એની અંદર મજા કરવી છે, એને આનંદ છે એમાં બ્રહ્મની અંદર. એ રીતે પહેલા બ્રહ્મની અંદર આનંદ નથી લઈ શકતા. એની અંદર પાણી, જેમ ડૂબતો માણસને મોઢામાં પાણી ગરી જાય છે, એમ બ્રહ્મ એના શરીરમાં વ્યાપક ગરી જાય છે. એના 5મા પરમ કારણ દેહની અંદર ઘૂસી જાય છે. એટલે એ તરી નથી શકતો, એના મય થઈ જાય. જે પાણી પી જાય એ પાણી મય થઈ જાય, પછી મળદું તરતું હોય. એટલે આ બીજો પરમ કારણ દેહ. હા, આ પરમ કારણ પહેલું છે જે એ તત્વનું હતું, અને આ છે એ બ્રહ્મનું પરમ કારણ દેહ છે. આપણે તો ત્રીજા પરમ કારણ દેહ છે. બ્રહ્મમાંય રહીએ છીએ અને આ પરમ કારણ દેહમાં રહીએ છીએ, સ્થૂળમાંય રહીએ છીએ. ત્યારે અંશે થાય છે ત્યારે, અને અંશી માથે છે એટલે આપણે એનું અભિમાન લાગવા નથી દેતા. આ રીતે કરીને આપણે વાયુ તત્વના આ પ્રકૃતિની પૂરી કરી. હવે ચક્ર શું છે વાયુ તત્વનું? તો કે અનાહત ચક્ર, જે હૃદય સ્થાને આવ્યું છે. ચક્ર છે એ અનાહત છે. અનાહત ચક્ર આવ્યું છે હૃદય સ્થાને. હવે હૃદય સ્થાને જે અનાહત ચક્ર આવ્યું છે, તો એને કીધું કે એ ચક્રની પાંખડીઓ કેટલી છે? 12. હવે એમાં અક્ષરો નીકળે છે કે પુરુષના અને સ્ત્રીના. હવે જે પુરુષના જે અક્ષર છે એ ત્યાંથી તે વ્યંજન શરૂ થાય છે. વ્યંજન છે એ હૃદયની અંદરથી શરૂ થાય છે. એટલે ક, ખ, ગ, ઘ, અંગ, ચ, એ જે પુરુષના 6 થઈ ગયા. પછી પાછા આ બાજુ આવ્યા, નાડી ફરી ગઈ, જે ડાબા પડખામાં આવી ગયા. એટલે શું થયું? છ, જ, ઈ, ટ ને ઠ. આ સ્ત્રી તત્વના છે. હવે વહીવટ તો આપણે વાણીથી કરીએ છીએ, વહીવટ તો ભાષાથી કરીએ છીએ દુનિયામાં બધા જ મનુષ્યો જે છે. પેપર સાઇન કરો એમ, પણ સાઇન તમે કેના ઉપર કરો છો? કે જે તમારે જે તમે લખેલું છે અથવા કંઈ ચેક છે તો એમાં કેટલા રૂપિયા ભરેલા છે, કેટલા રૂપિયા અંકે લખ્યા છે, કેટલા આંકડામાં લખ્યા છે, કેટલા તમારે એને આપવાના છે અથવા કેટલા તમારે ઉપાડવાના છે પૈસા તરીકે. તો એ બધા એના આંકડાઓ ભાષામાં જ છે. સહી તમે ભાષામાં જ કરો છો. અને આ ભાષા આવી ક્યાંથી? તો કે અક્ષરમાંથી આવી. અક્ષર નીકળ્યા ક્યાંથી? તો ચક્રમાંથી નીકળ્યા. તો જે જે વહીવટ હાલે છે સંસારની અંદર, મનુષ્ય જે જે કાંઈ કરે છે, આજે વડાપ્રધાન બેસશે ને શપથ લેશે ને એના જે કાગળિયા જે કાંઈ થશે એ બધું કેમાં કરે છે? તો કે એ શપથ તે બધા તો શબ્દમાં જ લેવાય છે, ભાષામાં જ લેવાય છે. ભાષાની અંદર ભાવ ભળે છે. એ પ્રમાણેના એ વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, મુખ્ય ન્યાયાધીશ હોય, આ દેશના વડા હોય કે આખી પૃથ્વીના, આ જે મંત્ર જંત્ર તંત્ર જે જે કાંઈ હાલે છે, શ્લોક, વેદ, ઉપનિષદોના જે કાંઈ ભાષા, ટોટલ ભાષા જ છે. પણ ભાષાનું મૂળ શું છે કે? તો કે ચક્ર. ચક્રની અંદર આવેલી પાંખડીઓ. તો એ કીધું બધી ભાષામાં થાય છે. પણ ભાષા આવી ક્યાંથી? કે મુખમાંથી તો આવી છે, પણ મુખની અંદર બનતી તો નથી કે એ તો અથડાય છે. એટલે જે મૂળ બને છે કઈ જગ્યાએ, ત્યારે એ અક્ષરની ઉત્પત્તિનું સ્થાન એ પાંખડી કીધી છે. આ જે ચક્ર છે એની અંદર જે પાંખડી છે અક્ષરની ઉત્પત્તિનું સ્થાન છે. ઘોર થાય છે ત્યાં, અને ઘોરની માત્રા થાય છે, માત્રાનો અક્ષર થાય છે. એ જે પ્રક્રિયા સૂક્ષ્મમાં થાય છે. હું તો ફ્લુઅન્ટ બોલ્યા કરું છું, કેટલાય લોકો કથા કરે છે, ભાષણ કરો છો, નિરંતર બોલ્યા કરે છે.
પણ એ ઉત્પન્ન થાય છે એ કેટલું સ્પીડથી થતું હશે, એ કેટલું માઇક્રોની અંદર થતું હશે, અને કેટલું સરસ રીતે ગોઠવાયેલું છે. આ તંત્રને ગોઠવનારા કરતા કેવા છે? કે એક એક અક્ષરની ખબર પડે. હું ક બોલું તો ક જ તમને સંભળાય છે, અને ગ બોલું તો ગ જ સમજાય છે. અને એટલા બેઠા છીએ તો એક ભાષા જે કરી છે એની અંદર 80% તો આપણે સમજાઈ જાય છે વાત. કદાચ વાત થોડીક ઉપરની હોય, જે રહસ્યવાળી છે, ગૂઢાર્થવાળી છે, એ કદાચ ન પણ સમજાય, પણ ભાષા સમજાય છે. કયા અક્ષરો બોલ્યા એમ, અને કયા શબ્દ બોલ્યા, કયા વાક્ય બોલ્યા, એની અંદર રહેલો ભાવ કદાચ હું ન પણ પારખી શકું. એ હજી ભાવ જુદો પડે, પણ અક્ષરો તો તમે અહીંયા જ બને છે. અક્ષરો ઉત્પન્ન કર્યા ત્યાંથી. એ કેટલું એ બારીક કેટલું. હવે એ જ જગ્યાએ આપણે ફોનની અંદર એક જગ્યાએ દબાવી છે, એ જ જગ્યાએ ફરીથી પાછા દબાવી તો ત્યાં બીજું નીકળે છે. પહેલાં ફોન ચાલુ કર્યો અને આખી સ્ક્રીન ઉપર બધું આવી ગયું. હવે વોટ્સઅપમાં તમે ગયા તો વોટ્સઅપ આખું ખુલી ગયું. પછી એ જ જગ્યાએ પાછા હવે દબાવો છો તો ત્યાં પછી તમારે આંકડા હોય છે કંઈ. હવે એ જગ્યા એ છે, આંગળી એ છે, છતાંય તમે કંઈક પાનું ફરી ગયું છે, એટલે એની અંદર ફોલ્ડર ફરી જતા આખું પરિણામ ફરી જાય છે. એવી રીતે આ અક્ષરો પરિણામને ફેરવી નાખે છે અંદર. આ બધું જે કંઈ દેખાય છે એ આ પાંખડીઓની અંદર નીકળ્યું. બધી પાંખડીઓનો વહીવટ કર્યો. પણ અહીંયા તો એક ક ખ ગ ઘ અંગ ચ જ છ જ જ ઈ ટ ને ઠ. હા, આ રીતે કરીને આ 12 જે અક્ષર છે એ આ અનાહત ચક્રની અંદર હૃદય સ્થાનથી ઉઠ્યા છે. હવે આની અંદર જે જે કંઈ ભાવ છે એ હૃદયનો જ આવશે. હૃદય સ્થાન છે ને, જે નદીનું પાણી લાવો તમે તો એ એનો જે ભાવ છે અથવા એની ઔષધિ છે એ એના જે નદીની છે એનું એ પ્રમાણ આપશે જ તે. ગંગાને તમે રાખો 6, 8, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ ગંગાજળ તો એમનેમ જ રહેશે. પછી બીજાનું તમે રાખો તો નથી રહેતું. એવો જ કાચનો બોટલ હોય અથવા એવી રીતે તમે બોટલ રાખો તો નથી રહેતું શુદ્ધ. કારણ કે એ એની ઔષધિ એના જે પ્રમાણેનું બનાવટ છે એ એમાં છે. પછી અમારે અહીંયા 2-3 ગામો છે, એનું પાણી તમે લાવો થોડા સમયની પીવે એટલે એના બધા દાંત પીળા પડી જાય અને દાંત ખોરવા મળે. પછી અમુક અમારે એક ગામ છે ત્યાં આહોદર, તો એના 40 વર્ષ ઉપર જાય એ પાણી. હવે તો પાણી હવે બહારથી આવવા મળ્યું. એ ગામનું પાણી પીવે એટલે 40 વર્ષ ઉપર જાય. બધાના ખાટલા ઉપર એ દોરડા બાંધેલા હોય, એ કમરથી વાંકા વળી ગયેલા હોય. એ જ્યારે ઊભા થાય ત્યારે દોરડા પકડીને ઊભું થવું પડે. બધા 40 વર્ષથી ઉપરના બધાને એવી હાલત. કારણ કે પાણીની અંદર જ તે રસાયણ હતું, બરાબર. એટલે એ એની સાબિતી આપે. એમ આ અક્ષર આ જગ્યાએથી ઉત્પન્ન થયા છે, સ્થાનની સાબિતી આપે છે. એની અંદર અર્ક હોય છે. એટલે આ 12 અક્ષરો છે એની અંદર અનાહત ચક્ર હૃદયનો અર્ક છે ભરેલો. હવે ચક્રનો બીજા અક્ષર યમ. યમ છે જે એનો બીજા અક્ષર છે. અને અહીંથી તમારે કંઈ સિદ્ધ કરવું, ઓલા અક્ષરો છે જે પાંખડીમાંથી નીકળે છે, આ એના મધ્યમાંથી નીકળે છે એમ. હવે તમારે આ જે ચક્રને સાધવું હોય તો અક્ષરથી નહીં સદાય, એ બીજ મંત્રથી સદાશે. એને તમારે સાધ્ય કરવું છે, એને તમારે છે એ તમારે આધીન કરવું છે, એના તમારે વિશેષ લાભો લેવા છે તો એ બીજ મંત્રથી એના લાભ મળશે, અક્ષરથી નહીં મળે. અક્ષરથી વાણીનો વહીવટ થશે. એ બે વસ્તુ એક જગ્યાએ ભરી છે પણ છતાં એ બે જુદું જુદું છે બે. આપણે સ્વિચ મેં કીધું ને ફોનની અંદર એક જ જગ્યાએ છે પણ ફોલ્ડર ફરી જતા એનું પરિણામ ફરી જાય છે. હવે ચક્રના શ્વાસ કેટલા છે? 24 કલાકના 6000 અજપા જાપ છે. ચક્રમાંથી ઉઠ્યા કરે છે અજપા. એટલે આ ચક્રના અજપા જાપ છે. એ આપણે ન બોલીએ તો એ ઉઠે 6000. અને આ 6000 એવી રીતે આ હૃદય સ્થાનમાંથી 6000 ઉઠે છે. એમ જુદા જુદા 7 ચક્રમાંથી 21600 24 કલાકના શ્વાસ થાય છે. એની સરસ મજાની ગોઠવણ. એ શ્વાસ કયો કાર્ય હાલે છે આપને ખબર નથી. એ બધું એની રિધમમાં હાલે છે. લોહી બને છે આપને ખબર નથી, નખ નીકળે છે આપને ખબર નથી, વાળ વધી રહ્યા છે આપને ખબર નથી, ભૂખ લાગે છે, ભૂખ લાગે એટલે ખાવા જઈએ છીએ આપણે, પાણી પીવાનું તરસ લાગે છે તો પીવા જાય. અંદર હું આખી ટેકનોલોજી ગોઠવી છે, અંદર હું મશીનરી કામ કરે છે, એની કંઈ ખબર નથી. એટલે મનુષ્ય શરીર ઉત્તમ છે અને આપને આપ્યું છે. આ શરીરની અંદર આ કરાય, આ બધી વસ્તુની ખબર પડે,
કીધું કે ભાઈ કેટલાય પ્રાણીઓ બુદ્ધિશાળી હોય બેહે તો આ કાંઈ સત્સંગ ન કરી શકે, એને એના આ બધી વસ્તુની એને ન ખબર પડે. એટલે આ શરીરનો વધારેમાં વધારે શ્રેષ્ઠ સારામાં સારો ઉપયોગ હું શું કરી શકું? આ શરીરની અંદર એટલું આપ્યું છે, આનાથી મને મારે આનો હારા મારો ઉપયોગ મારું સ્વરૂપ શું છે ને કરતા શું છે એ મનુષ્ય જીવનમાં શક્ય છે. અને આ વસ્તુ જ કરવી જોઈએ એમ. બીજા બધા કામો છે એ આને અનુરૂપ બનવા માટેના છે. મને ભૂખ લાગે છે, મારે ખાવું જોઈએ શરીર સારું રાખવા માટે, શ્વાસ વ્યવસ્થિત લેવો જોઈએ શરીર સારું રાખવા માટે, મને કરતા ને હું કોણ છું એ મળે એટલા માટે. બાકીની બધી જ વ્યવસ્થા આને કેન્દ્રમાં હું કોણ છું, મારા કરતા કોણ છે, ચેતન લક્ષ્ય શું છે એને કેન્દ્રમાં રાખીને થવી જોઈએ. અત્યારે આપણા કેન્દ્ર ફરી ગયા, આપણે બીજી બધા એને મુખ્ય સમજીએ છીએ, આ વસ્તુ ભૂલી ગયા. એટલે આપણે આવીને ફેરવી તો આપણો પશુ જેવો જ થાય. મનુષ્યનો પણ ફેરો પૈસા કમાવા કોઈ લઈ તો જતું નથી સાથે. બધાને એમ થયું કે ધીરુભાઈને એમ થયું કે થોડાક આ છોકરાને આપું, થોડાક હું ત્યાં લઈ જાઉં એમ. એવું તો કોઈ લઈ ન ગયું ધીરુભાઈ અંબાણીને. અને ઇન્દિરા ગાંધીને એમ થયું કે ભાઈ હાલો થોડું કાંઈ નહીં, વડાપ્રધાન ન રહું તો કાંઈ નહીં, પણ એક ધારાસભ્ય પદ તો હું ત્યાં લઈ જાઉં ને એમ. પણ એવું લઈ જવાતું નથી. ભલે નહીં તો એ બધું છોડી દેવાય છે. એના પદ પ્રતિષ્ઠા સંપત્તિ બધી છોડી દેવાની છે. તો સમજણ તો લઈ જવાય છે. કર્મ જાતા હોય તો સમજણ તો જાય છે. તો આ સમજણે જવાની વાત છે. તો મનુષ્ય એક સમજી શકે. કેટલા સમજે? કેટલા લોકો બેઠા અને આ ઠેઠ ઊંધીની સમજણ સમજે છે. અમે ભક્તિ કરી છે પણ પાછા એ ધૂન ને રામધૂન ને આ તેને એની અંદર લાગ્યા છે, કર્મકાંડની અંદર લાગ્યા છે. એને જે સમજાણું છે એ સાચું છે એમાં લાગ્યા છે. આ સમજણમાં કેવી રીતે લાગે? વૈજ્ઞાનિક સમજણ છે કે આ આખા ઘાટ સૃષ્ટિ કેમ બની છે. આ કાંઈ અમારે માન્યતાવાળો વિષય જ નથી કે તમે કહો ને અમે માની લઈએ શ્રીફળ વધેરી નાખીએ. એવું વધેરવાનું અહીંયા છે જ નહીં. એટલે અહીંયા શ્રીફળ વધેરવાનું નથી. સમજણ છે, અણસમજણ વધેરી નાખવાની છે. કારણ કે એ હવે અમારા કામની નથી એટલે એને કાઢી નાખો, એને સાફ કરી નાખો. જે અજ્ઞાન છે એને અમારે કાઢવાનું છે. ચક્રની વાણી તો શું છે કે પશ્યંતી વાણી છે. તો વાણીના આપણે વિભાગ પાડ્યા, વેખરી, મધ્યમ અને પશ્યંતી. ત્રીજી છે આ વાણી. આ ત્રીજી હૃદયની વાણી છે, એની અંદર ભાવ હોય તે ખાસ. મધ્યમાં જે વાણી છે એની અંદર રાગ હોય, રાગ અને ભાવ. વેખરીની અંદર સ્વાર્થ હોય. જોજો, વેખરીમાં સ્વાર્થ, મધ્યમમાં રાગ અને પશ્યંતીની અંદર ભાવ. કારણ કે હૃદયની વાણી છે પશ્યંતી. એટલે અહીંયા આ રીતે આપણે જોતા કે રાગ એટલા સરસ ગાય અને પશ્યંતીને અડીને જે રાગ આવતા હોય તો એ ચમત્કાર સર્જી શકે છે. એ લોકોને એવા ભજન મીરાના હોય, નરસિંહ મહેતાના હોય, ચૈતન્ય મહાપ્રભુના હોય, એ હૃદયની અંદરથી જે મધ્યમાની અંદર ગવાય છે. બેજુ બાવરાના હોય કે હરિદાસના હોય, આ બધા એવા ભજનો છે જેના કારણે આમ આખું હોર્મોન્સ ફેરવી નાખે આપણા અને પ્રકૃતિની અંદર ફેરફાર કરી નાખે. કારણ કે હૃદયની અંદર ભાવ બદલવાની તાકાત છે. આખું વાતાવરણની અંદર જે ભાવથી ગાય તો એ ભાવ બદલવાની તાકાત છે એ હૃદયની અંદર છે. પશ્યંતી વાણી છે અહીંયા. આની જો કોઈ ઉપાસના કરે પશ્યંતી વાણીની, એના જો ભજનો અથવા એના જે કંઈ ગાન એ એટલા સુંદર થાય એની સાથે મધ્યમાં ભળેલી હોય ત્યારે, તો એ શ્રેષ્ઠ પ્રકારના ગાયનો અને પ્રકૃતિને લોકોને આકર્ષી શકે એવા આની અંદર કરી શકે. ચક્રના દેવતા શંકર અને પાર્વતી છે. શિવશક્તિ લખ્યું તો આપણે, પણ શિવશક્તિ નહીં આવે. એમાં શંકર અને પાર્વતી છે. અને તત્વના દેવતા શક્તિ છે. શંકર છે એ આમાંથી તમે કેમ વાત કર્યા એમ કીધું તો એ ચક્રના દેવતા છે. અને તત્વના દેવતા ચક્ર અને તત્વ. તત્વ કયું છે અહીંયા તો કે વાયુ, બરાબર. અને પેલું ચક્ર કયું છે તો કે અનાહત, બરાબર. એને શંકર પાર્વતી કે ત્યાં જોડીની જરૂર છે, ત્યાં જોડી છે ડાબી જમણી બાજુ ચક્રમાં. અને તત્વની અંદર તો એવું જ કીધું ભાઈ આ શંકર છે એ અગ્નિ તત્વના છે, પણ શક્તિ છે એ વાયુ તત્વની છે. જે નિરંજન પુરુષ છે શિવ છે એ ગત આકાશ તત્વના છે. એટલે એવી રીતે આપણે એને જુદા પાડ્યા. શ્વાસની ગતિ, વાયુ તત્વ ચાલતું હોય ત્યારે શ્વાસની ગતિ 8 આંગળ સુધી જાય છે અને ત્રાસી હોય છે. પછી એનો જ્યારે કલર દેખાય છે ધ્યાનથી તો એ લીલો કલર એને દેખાય છે. આ શ્વાસની ગતિ ત્રાસી છે. ત્રાસી ગતિની અંદર રીતે આપણે વિચાર કરીએ કે ત્રાસી ગતિ થાય
ત્યારે છે એ વાયુ તત્વની હોય. ત્રાસી એટલે નાકમાંથી નીકળતા વાયુ ક્રોસ જતો હોય, સીધો ન જતો હોય. સીધો જે જાય છે એને એ 12 આંગળ સુધી પહોંચે છે મધ્યમાંથી. આ નાકના જે સાઈડના ભાગો છે એને અડતો નથી, એ ભૂમિ તત્વનો છે. અને જે અડીને 2.5 આંગળ સુધી સીધો જાય છે એ આકાશ તત્વનો છે. અને નીચેથી જે વહે છે 16 આંગળ અને અહીંયા ભેજ થઈ જાય છે એ જળ તત્વનો છે. અને જે અગ્નિ તત્વનો ઉપરથી જાય, અગ્નિ ઉપર જાય છે ને, જળ નીચે જાય છે, એના સ્વભાવ આવી ગયા કે જળ હંમેશા નીચે જ જાય છે, અગ્નિ હંમેશા ઉપર જ જાય છે. અગ્નિ બહુ ઉપર દેખાતો ને જળ તમને ક્યાંય સુધી દેખાય, અગ્નિ તરત જ વિલાઈ જાય છે. એટલે એ 4 આંગળ હાલે છે, ઓલો જળ છે એ 16 આંગળ હાલે છે. એવી રીતે અહીંયા કીધું કે વાયુ તત્વ 8 આંગળ ચાલે છે કે, અને ત્રાસુ ચાલે છે. ત્રાસુ ચાલવાનો અર્થ શું થયો કે એની જે નાડીઓ છે ને 72,000 આપણી, એમાં મૂળ વાયુ તત્વની જે નાડીઓ છે ને એ ક્રોસ ચાલે. નાભીમાંથી એ સાથળના બંને મૂળ છે ને ત્યાં સુધી જાય અને બગલ સુધી પાછી ત્રાસી જાય. આ નાડીઓ હતી, અહીંથી હાલે ત્રાસો, એ તો સમજાય આપણને. પણ એ ખબર કેવી રીતે પડે કે કાંઈ પણ આપણા પગમાં કે એમાં કંઈ વાગ્યું હોય ને તો ઓળિંભો થાય ને એને શું કહે છે, અંબોય, ઓળિંભો અથવા અહીંયા કંઈ બીજું પણ કહેતા હોય છે. તો એનો એનો દુખાવો કા બગલની અંદર થાય અને કા સાથળમાં થાય. એ શું કારણ? વાયુ તત્વ ત્રાસુ ચાલે છે એના કારણે. કારણ કે વાગ્યું હોય, પાકેલું હોય ત્યારે એ આપણે દુખે કાખલીની અંદર, કે એ ત્રાસુ ચાલે છે. એ અહીં આપણે છે એ આ એક દ્રશ્ય બનાવ્યું છે ને એમાં મૂક્યું છે કે આ જે અહીંયા ઓળિંભો આ થયો છે, અહીંયા જે બગલ છે બે, તો ત્યાં આમ ક્રોસ હાલે છે. આ વાયુ આપણે જ્યારે 49 વાયુ આવશે ને એમાં આ વાયુ જે છે ને એ 8 વાયુ છે. આમાં આ બેની અંદર 8 વાયુઓ છે અને જે 20 વાયુઓ છે એ બે સાઈડમાં હાલશે. એટલે એ 49 વાયુમાં 48 વાયુને એક નાભીનો છે એટલે 49 થઈ જશે. એટલે અહીંયા છે એ આ શરીરની અંદર જે ક્રિયા હાલે છે તો એ કંઈક આવી ઘટના કેમ ઘટે છે, વાગે છે એનો દુખાવો એ જગ્યાએ થવો જોઈએ, એના બદલે એ નસ પકડી લે છે અને ક્રોસ જે નસ છે ને એને ત્યાં એ દુખાવો એના મૂળમાં કરે છે. કારણ કે વાયુ તત્વ ત્યાં તરત પહોંચી જાય છે. વાયુ તત્વની નાડીઓ છે એ બધી. એટલે અહીંયા કીધું એનો ત્રાસો શ્વાસ છે અને એ ત્રાસી જ ગતિ શરીરમાં કરે છે. શરીરમાંથી નીકળે છે એ ત્રાસો અને એ જ્યારે ગતિ અંદર કરે છે ત્યારે એ ત્રાસી જ કરે છે. વાયુ તત્વનો હોય ત્યારે વ્યાન વાયુ. હવે કહે છે કે વાયુ તત્વ કેવું છે તો કે એનો કલર લીલો છે. એટલે જ્યારે ધ્યાની કોઈ માણસ હોય ને એને વાયુ તત્વનો પ્રાણ હાલતો હોય એટલે વ્યાન વાયુ ચાલતો હોય તો એને લીલાશ પડતો કલર અંદર દેખાય. અને આ લોકો કલર દેખાય એટલે એમ કે અમને તો કાંઈનું કાંઈ દેખાય, પણ એ તત્વની રમત છે. ઘણા તો કલરની અંદર એટલા ઉત્સાહિત, મને તો પીળું દેખાય છે, મને તો આમ પ્રકાશ દેખાય, એ બધી જ તત્વની રમત છે. એ જે જોવો છે, જોનારો તું કોણ છે એ જ્યારે તને ખબર પડશે ત્યારે તને ખબર પડશે કે આ જે દેખાયું અને જોનારો એ બેમાં બહુ ફરક છે. તને દેખાણું ને કે હા મને એમાં તું મશગુલ થઈ ગયો ને, તને આનંદ આવી ગયો ને, કે જેમ રમકડાની અંદર તું છોકરું રમે છે ને એમાં એ આનંદ રહે, પણ આનંદ લેનારો છોકરાની અંદર ન હોય, બાળકની અંદર ન હોય તો રમકડા એને આનંદ થોડા આપી શકે. એટલે જોનારો તું ન હો તો આ પ્રકાશ તને આનંદ શું આપી કે તત્વ તને શું કરી શકે? એટલે એને કીધું કે આ છે એ લીલો કલર છે એનો. શ્વાસ એટલે કીધું 8 આંગળ ચાલે છે. આંગળ એ આપણે તે દિવસે વાત કરી છે, અરીસો રાખીએ અને જે જગ્યાએ ભેજ વળે, ઝાડ વળે એ જગ્યાએ એને એટલા આંગળ એ ચાલે છે. અંદરે 8 આંગળ જાય છે, બારે 8 આંગળ જાય છે, પછી પાછું જોડાઈ જાય છે બધા નાડીઓની અંદર. સ્વાદ એનો કયો છે? ખાટો. રંગ લીલો. એક બીજું એક આમાં ઉમેરવાનું થાય, એનો આકાર છે વેવી છે. લઈ લો વાત કરતે ને એનો આકાર એકદમ વેવી, રંગ આમ તરંગ જેવો એનો આકાર છે. જેમ હવા જામ ચાલે ને તરંગ જેવો, તરંગ જેવો એનો આકાર છે. દરેક ચત્રની જેમ આકાર છે ને એવી રીતે. કેવો છે? વેવી, તરંગવાળો. બરાબર, આકાર તરંગવાળો છે એનો. હવે આવી રીતે એને રંગ લીલો. વાયુ વાય છે, જે વાયુના કારણે જે વનસ્પતિ છે એ બધી લીલી જ છે. પણ જ્યારે એ અંકુર કાઢે છે ત્યારે ભૂમિમાંથી આવે ત્યારે પીળી છે અંકુર. એટલે અંકુર વખતે ભૂમિ તત્વનો વિભાગ એની અંદર છે. જ્યારે એ મોટી થાય છે અને વાયુની સાથે વધારે સંપર્કમાં આવે છે એટલે વાયુ તત્વની શોષે છે એટલે એ લીલી થઈ જાય છે. આ જ વનસ્પતિની અંદર તત્વ ફરે અને એને જ્યારે ફળ પાકે છે
ત્યારે અમુક લાલ થાય છે એ અગ્નિ તત્વના વિભાગના કારણે, અને અમુક પીળા થાય છે એ ભૂમિ તત્વના હિસાબે. તો એના ઉપરથી આપણે ખબર પડે છે કે આ તત્વોના કારણે અંદર કઈ કઈ વસ્તુ થઈ રહી છે. પછી સ્વાદ ખાટો આવે છે, જેની અંદર આંબળા છે, કેરી છે, ખટુમરા છે, એ બધાની અંદર સ્વાદ છે. તો એ વાયુ તત્વ તો છે જ, પણ વાયુ તત્વમાં વાયુ તત્વ છે એટલે ખટાશ આવી ગઈ. હા, તો એ રીતે ખટાશ આવી ગઈ. આ આપણને ખબર પડે છે કે આ ખાટો છે એનો એમ. એટલે સ્વાદ એ તત્વના કારણે થયો. સમય, વાયુ તત્વ 1 કલાકમાં 8 મિનિટ એટલે કે 120 શ્વાસ ચાલે છે. 1 મિનિટની અંદર આપણે ગણ્યા એવી રીતે 1 કલાકમાં 8 મિનિટ ચાલે છે. તો આને છે એ આપણે બે જેમ આવશે ને. 1 આકાશ હાલે છે, 2 વાયુ હાલે છે, 3 અગ્નિ હાલે છે, 4 જળ હાલે છે, 5 ભૂમિ હાલે છે. એમાં આ બે હાલે છે. એટલે 15 શ્વાસની અંદર 2 શ્વાસ છે એ આ હોય છે. એટલે 900 શ્વાસ જે છે 1 કલાકના, એમાં 8 મિનિટ અને 120 શ્વાસ છે એ વાયુ તત્વના છે. હવે વાયુ તત્વના એને આપણે જુદા અત્યારે પાડવા નથી, પણ જો આનો કોઈને અભ્યાસ કરવો હોય તો એ વાયુ તત્વના જ શ્વાસ લે તો વાયુ તત્વને મજબૂત કરે. જેમ ભીમ વાયુપુત્ર થઈ ગયો એમ કોઈ પણ વાયુપુત્ર થઈ શકે જો વાયુની આ રીતે આરાધના કરશે તો. આ તત્વનો શ્વાસ એ વધારે ચલાવે અને આ શ્વાસની અંદર એની માસ્ટરી આવી જાય. કોઈ પણ ડોક્ટર બની શકાય છે ને, વકીલ બની શકાય છે ને, એન્જિનિયર બની શકાય છે ને, મિકેનિકલ જે વ્યક્તિઓ છે એ બની શકે છે ને. તો એ બધું બની શકાતું હોય તો વાયુ તત્વનો પુત્ર બળવાન પણ બની શકાય છે. એની આ ક્રિયા છે. આ એની યુનિવર્સિટી છે. એની અંદર જશે ને એના શિક્ષકોને એની બધી જે પ્રમાણે એના પુસ્તકો છે કે જેનું ભણતર હશે એ પ્રમાણે કરશે તો એનું વાયુ તત્વનું બંધારણ થઈ જશે. જે તત્વનું વિશેષ બંધારણ કરવું હોય એ જાણકાર કોઈ હોય એની આગળ જઈને થઈ શકે. આ તત્વને ચલાવતા સામાન્ય બધાને હાલશે. એ સામાન્ય જે પોખણી છે જન્મના ગ્રહો નક્ષત્રો આ તે એ પ્રમાણે કુંડલીના કારણે સામાન્ય બધાનું હાલશે. તમારે વિશેષ કરવું હશે તો પ્રાણ ઉપર તમારે કામ કરવું પડશે. તો આ રીતે ભીમ જ વાયુપુત્ર કે હનુમાન જ વાયુપુત્ર થઈ શકે એવું નહીં. કોઈ પાછળથી આરાધના કરીને પણ વાયુપુત્ર થઈ શકે જો આ ગણતરી કરીને જાય આપણે હાલીએ તો. એટલે 120 શ્વાસ છે 900 માંથી આપણે 1 કલાકમાં વાયુ તત્વના લઈએ છીએ. અંતસ્કરણ ચિત્ત છે જે સૂક્ષ્મ ચિંતવન કરે છે. ચિત્ત છે એની અંદર આ છે ચોથી અવસ્થા છે આપણી તુર્યા. હવે તુર્યાની અંદર ચિત્ત હંમેશા બળવાન હોય અને શક્તિ પણ પુષ્કળ હોય. ત્યાં વાયુની અંદર શક્તિ રહેલી જ છે, બળ એટલે શક્તિ પણ પુષ્કળ હોય. આ ચિંતવન છે એ મહાકારણ દેહનું છે. એટલે જે સંસ્કારો કેટલાય જન્મના છે એ આ જગ્યાએ ભરેલા છે. આ ચિત્તને જો કોઈ જાણી જાય તો ચિત્તની અંદર જે આગળના જન્મના સંસ્કારો છે એને એ બાદ કરીને ડીએનએ આરએનએ જેમ આમ ફેરવીએ કે એમ પોતાનો નવો જન્મ પણ ચિત્તમાંથી બાદ કરીને કરી શકે. દ્વિજ થવું હશે તો ચિત્તમાંથી થઈ જવાશે. કારણ કે ચિત્તમાં જે સંસ્કારો છે એ બધા એમાં જ દર્શનો અને જે સાધનાઓ કરી છે એ બધું થતું હોય છે ને. જે મહાપુરુષો થઈ ગયા એ ચિત્તની અવસ્થાની અંદર જ રહ્યા છે. આ વિચારધારાઓ બધી હાલે છે, જે સંપ્રદાયો ચાલે છે, વિચારધારાઓ ચાલે છે, ફિલોસોફી ચાલે છે, એ બધી ચિત્તની અંદરથી જ ચાલે છે. આ દુનિયા ઉપર અત્યારે જે રાજ્ય કરી રહ્યા છે બધા રાજકારણીઓ, જે કંઈ સામ્યવાદ છે, કંઈ લોકશાહી છે, કંઈ રાજાશાહી છે, તો એ બધી જ જે છે એ ચિત્તની અંદર રહેલી ચિંતવન એક વિચારધારા છે એ ચિત્તમાંથી જ આવે છે. તમે ચિત્તની અંદર કોઈ આરાધના કરતું હોય તો એ આ પૃથ્વી ઉપર છે એ રાજ્ય કરી શકે. એના વિચારો ફેલાવે એટલે એટલા લોકો વિચારની અંદર આવે એટલે એ વિચારો આ ચિત્તની અંદરથી આપણે તો બાદ થવાનું કહીએ છીએ. બધા સંપ્રદાયોમાં છે. ટોટલ સંપ્રદાયો કે જે કાંઈ વિચારધારાઓ છે એ અહીંયા જ રોકાયેલી છે બધી. એટલે એવી રીતે ચિત્ત નિરોધ કરે છે એટલે કે નચિત થઈ જાય છે, એટલે સમાધિ થઈ જાય છે. ચિત્તની અંદર જે સંસ્કાર બધા વિચારધારાથી વિચાર બધો જ મટી જાય. જે કાંઈ વિચારધારાઓ છે, જે વિચારોની વાહે જગત હાલે છે એ રાજ્યની હોય તો કે સામ્યવાદી છે, લોકશાહી છે, રાજાશાહી છે, પ્રમુખશાહી છે, જે કાંઈ હાલે છે, સરમુખત્યારશાહી છે, એ બધી જ તે વિચારધારા છે. વિચારધારા જેટલા લોકો ઉપર એ પ્રભાવ પાડી શકે તો આ વિચારનો પ્રભાવ આપણે બાદ કરી નાખવાનો, ચિત્તને બાદ કરી નાખ્યો. એટલે ચિત્ત છે એ આ બધા ઉપર રાજ્ય કરી રહ્યું છે. ત્યારે પ્રકૃતિ મૂળ રાજ્ય કરે છે, ચિત્તથી રાજ્ય થાય છે.
તો આમાંથી બધાના રાજ્યમાંથી છૂટવું હોય તો આપણે આ ગુણાતીત નહીં શક્તિતીત થાય એટલે આનાથી છૂટી જઈએ, રાજ્યમાંથી છૂટા જઈએ. પણ હજી કાલાતીત ન થઈ શકીએ. એટલે અહીંયા ચિત્તને આપણે લીધું કે ચિત્ત છે એનું અંતસ્કરણ છે. અને એમાં શું થાય? સૂક્ષ્મ ચિંતવન અતિ સૂક્ષ્મ થાય છે, જેની આપણે ખબર પણ નથી પડતી. જ્યારે બહાર આવે છે પરિણામના પક્ષમાં ત્યારે ખબર પડે છે. પહેલાં તો નાનું એવું જ હોય, આ જે ભૂકંપની થાય ને એનું એક જે કેન્દ્ર હોય ને એમાં સેજ અમથું જ હોય. જે જમીનની જે સુનામી આવવાનું હોય ને તો એનો જે પહેલો પરપોટો જે વચ્ચેથી ઉઠતો હોય ને એ એકદમ સૂક્ષ્મ જ હોય. એ ધીરે ધીરે એનું બળ એટલું હોય કે બળના કારણે જેટલી હવા એટલામાં એ પેલું કરતો જાય અને એનો તાકાત વધારતો જાય. એવી રીતે ભૂકંપનું એનું કેન્દ્ર એમ ચિત્ત સૂક્ષ્મ ચિંતન કરે છે, પણ પરિણામ આખા દુનિયામાં એનું આવે છે. આ રીતે એનું કામ છે. પ્રાણ વાયુ એટલે વાયુ તત્વનો એનો વ્યાન વાયુ છે. તો વ્યાન વાયુ શું કરે છે? આપણી ચામડી ઉપર રહી અને પરસેવાનું વિસર્જન કર્યા કરે છે. આ વ્યાન વાયુ ચામડીમાં રહી. અને એનો ઉપવાયુ છે એ નાગ છે. નાગ શું કરે છે? ડકાર ઓડકાર લાવે છે. જે અંદર અમુક સમયે બધું આમ ભેગું થઈ ગયું હોય ને વાયુ, એ વાયુને ઓડકાર દ્વારા એ બહાર કાઢી નાખે. ડકાર જે કહે છે એ ઉપવાયુ એનો નાગ છે. માત્રા વાયુ તત્વની માત્રા શું છે? સ્પર્શ, શિલ્પા સ્પર્શ માત્રા છે. એટલે સ્પર્શ માત્રા છે એ આપણે સ્પર્શ જ્યાં સ્પર્શનો અનુભવ વાયુ ચામડીથી જ બધા ગરમી ઠંડી સ્પર્શ થાય છે ને, ફૂલ ને અડું, કોમળતા, મખમલ, પછી કાંટા કંઈક એવું ઘસાઈ જવું તો હાથ, તો બધું જે કાંઈ છે એ સ્પર્શ છે એ ચામડીની અંદર રહેલો છે. અને એ આપણે હંમેશા કુમળાશ ગમતી હોય છે. તો એ સ્પર્શ છે ઠંડી ગરમી પ્રમાણમાં હોય તો આનંદ પણ આવે છે. અને કપડાં પણ એવા સુતરાવા તે એ બધા આપણે ગમે છે, જે આપણે અનુકૂળ છે એવા, એ સ્પર્શ માત્રાના કારણે છે. આ કપડાં પહેરવા ગમે છે નથી ગમતા એનું કારણ તો સ્પર્શ માત્રા જ છે. ખબર ભલે ન પડતી હોય આપને, સ્પર્શ માત્રા મને એ સ્પર્શે મને નથી ગમતો એ નક્કી કોણ કરે છે? એ માત્રા છે. જો સાબિત તમને એ જગ્યાએ જાગ્રત હોય જ નહીં તો તમને ગમે એ પહેરો, કાંઈ તમને એની અસર ન થાય, જડતા આવી જાય. આ સ્પર્શ માત્રા કે જો તમે આ કોટન પહેરેલું છે કે આ લીલન છે કે આ સૂત્રા આ છે એ રેશમી છે, આ મખમલ છે, આ ઊન છે, એ બધી જે અનુભવ કરાવે છે સ્પર્શ માત્રા. અને એટલે જ એટલા બધા વિવિધ પ્રકારના કપડાઓ બને છે. અને એ કપડાઓ બને છે એની સાથે એના ટેસ્ટવાળા, એના સ્પર્શ માત્રાના અનુભવી લોકો એ અનેક છે. એટલે જુદી જુદી રીતે બધું જ ચાલે છે. ઠંડીની અંદર ઊનનું કપડાં જોઈએ છે, સુતરાવ છે, ગરમીની અંદર જોઈએ છે. પછી જે આપણે પાણી અંદર ન પહોંચે તો એવા પાછા આપણે પ્લાસ્ટિક જેવાય કપડાઓ છે એ આપણે પહેરીએ છીએ, અને રેનકોટ ને એવું કરીને એવી રીતે આપણે જોઈએ છીએ. તો આ બધું છે એ કેવી સ્પર્શ માત્રા છે. સ્પર્શ માત્રા તો એ કહી દીધી, પણ સ્પર્શ માત્રાના વિભાગ તો જુઓ, એના કારણે કેટલા ઉદ્યોગો ચાલે સ્પર્શના કારણે. આ બધું જ સ્પર્શ માત્રાનું કારણ છે. પંખો, એસી, હીટર, ગરમ પાણી કરવાનું ગીઝર, બધું એ સ્પર્શ માત્રાના કારણે કેટલા ઉદ્યોગો ચાલે. કપડાની જ વાત નથી. તેલો જુદા જુદા પ્રકારના સ્પર્શ થતા આપણે ગમે છે. અમુક તેલો ચામડીને કુમળી રાખે છે, ક્રીમો, આ બધા તો સ્પર્શ માત્રાના કારણે ઉદ્યોગોનો જ પાર નથી. એટલા તો ઉદ્યોગો સ્પર્શના કારણે ચાલે છે. તમે વિચાર કરો, ખાલી સ્પર્શ માત્રા કહી દીધું એનાથી નહીં. એને ખબર હોય કે ન ખબર હોય ક્રીમ બનાવવા વાળાને, પણ આ બધી સ્પર્શ માત્રા. એને ઉતરાવ કપડાં બનાવે એને ખબર, ગીઝર પંખા બનાવનારાને, એસી બનાવનારાને, હીટ ઓલું આપણે શું કહેવાય કુલર બનાવનારાને ખબર હોય કે ન ખબર હોય, એ સ્પર્શ માત્રાનો જ ઉપયોગ કરે છે. જે હોશિયાર હશે એ સ્પર્શ માત્રાનો ઉપયોગ કરશે તો કેટલા એનો બિઝનેસ કેટલો સરસ ચાલશે. આ ગ્રહોના આપણે નંગો પહેરીએ છીએ, પાછા કે ટચ કરવા જોઈએ ચામડીને, એમ શું કામ એમાંય સ્પર્શ કરાવીએ છીએ આપણે. તો બધો સ્પર્શની અરે આ સોનું પહેરીએ છીએ એ ગમે છે, એની સાથે એની અંદર જે તત્વ છે સ્પર્શ માત્રા છે એની. આ જ્યાં તમે જુઓ ત્યાં સ્પર્શ માત્રા છે એ તમને કેટલું કાર્ય કરી રહી છે કે તો કે આ રીતે સ્પર્શ માત્રા છે એ આપણે 24 કલાક એમાં જ રહીએ છીએ. ટોટલ સંવેદના ચામડીમાં છે.
બધી ચામડી છે એ એની જ બનેલી છે. ચામડી તો આમાં આનો મુખ્ય વિષય છે કે એટલે એ ચામડી છે એ સ્પર્શ માત્ર રહેલી છે કે, અને પાછી રક્ષણ પણ કરે છે. માત્ર તો સ્પર્શ રહે પણ એ રક્ષણ હોતી કરે કે જે રક્ષણ જે નથી જોતું એને તો એ દૂર કરી નાખે છે, અને જે જોઈતું છે એને તો કોઈ પણ હિસાબે એની આકાંક્ષા રહ્યા કરે છે, મને આ કાર્ય મળે એવી આકાંક્ષા રહ્યા કરે છે. વાર ગુરુવાર અને શુક્રવાર છે. વાર વિશે આપણે વિશેષ બધું નથી લેતા, પછી તમે ગોતજો. કાર્ય ચર કાર્ય છે. દિશા ઉત્તર દિશા છે. ઉત્તર દિશા છે એની વાયુ તત્વની. દેહમાં સ્થાન છે એ કયું છે? જ્ઞાનેન્દ્રિય તરીકે એટલે ગ્રહણ ઇન્દ્રિય ત્વચા છે, અને ત્યાગેન્દ્રિય એટલે કર્મેન્દ્રિય હાથ છે. હાથથી ત્યાગે છે, હાથથી આશીર્વાદ આપીએ છીએ આપણે, હાથથી કોઈને વલુરીએ છીએ, હાથથી વાહામાં પીઠ ફેરવીએ કોઈને, તો એ બધું શરણમય માથે તો હાથ ફેરવા કરે તો કેવું ગમે છે આપણને, કારણ કે એ ખબર છે કે હાથની અંદર આપવાની વાત છે, અને ત્વચા છે એ ગ્રહણ કરે છે. તો આ બે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ પણ વાયુ તત્વની આરે આપણે લીધી. પછી મુદ્રા એની ખેંચરી છે. વાયુ હંમેશા આકાશની અંદર વિચરણ કરે છે. ખે એટલે આકાશ, એમાં વિચરણ કરવું, ચરવું, ચરણ કરવું, ચરવું, આકાશમાં ફરવું, ચરવું, ખેંચરી એ છે એ એની મુદ્રા છે. જો ખેંચરી મુદ્રા સાધી લે તો વાયુ ઉપર એનું પ્રભુત્વ વધ્યું. હવે 12 વર્ષ સન્મુખ દ્રષ્ટિ રાખીને જ્યારે સાધે, 12 વર્ષની દ્રષ્ટિ સન્મુખ રાખે તો ખેંચરી મુદ્રા સાધી શકે છે, એકને એક સ્થાન ઉપર બેસીને. એટલે રઘુરામજી મહારાજે આ કરેલું છે, એવા કેટલાય છે ગુપ્ત રીતે ત્યાં. અને ખેંચરી સાધવાની પછી બીજી પદ્ધતિઓ છે, પણ આ મુખ્ય છે. અર્થ છે રહસ્યાર્થ. વાયુની અંદર બધા રહસ્યો છે છુપાયેલા. આ વાયુની અંદર જ બધા રહસ્યો છે. આ શરીરની બધું વાયુથી જ હાલે છે, વાયુની અંદર જ તાકાત છે. ગાડીની અંદરથી ધુમાડો નીકળે છે એ વાયુનું જ રૂપ છે એક. તો વાયુની અંદર છે એ બધા જ રહસ્યો છે, બધી ગતિઓ બધી વાયુમાં જ ભરેલી છે. કે મણિ મુક્તા મણિ છે, હૃદયની અંદર જે પાકે છે. કોષ પ્રાણમય છે, પ્રાણમય કોષ છે. આ કોષથી બંધારણ થાય છે. આ વાયુ તત્વનું જે બંધારણ છે એ કોષથી થાય છે. કે હવે આમાં 49 મરુતોની મેં વાત કરી કે આ જે વાયુ છે એની અંદર એના સૂક્ષ્મ ભાગો, આમ 10 વાયુ તો આપણે ગણ્યા તત્વના હિસાબે, લેવાતા અને છોડાતા શ્વાસમાં. અપાન પ્રાણવ્યાન ઉદાન સમાન, કુર્મ કલકલ દેવદત્ત નાગ અને ધનંજય, એ 10 તો ગણ્યા. 10ના કાર્યો પણ આપણે ગણ્યા. આ વાયુ જ છે બધા. પણ 49 મરુત જે છે એ બ્રહ્માંડની અંદર એ જ કામ કરે છે. મારા પિંડમાં એ કામ કરે છે, અને એક બેક્ટેરિયામાં એ કામ કરે છે. એટલે અહીંયા એની માહિતીઓ પણ લખી આપણે. એટલે મરુતની અંદર લખ્યું છે કે ભાઈ આ છે એક, આ 49 જે મરુત છે આપણે એનું કીધું 20મા પાના ઉપર. તો પંચમ કંદ 7ના પાના નંબર 41 લીટી 7 ને 8માં મરુતની વાત પરમ ગુરુએ કરી છે કે ભાઈ આ મરુતની વાત તમે ક્યાં કરી? 49 મરુત એની અંદર એની કીધા છે. હવે એ વાત ભલે કોઈ પણ 49 વાયુ તો મારે ગોતવાના ને, આમાં કઈ એક 18 ગ્રંથમાં એક જગ્યાએ 49 વાયુનું કઈ વિવરણ નથી કર્યું. ખાલી એની અંદર એક જગ્યાએ કહી દેવામાં આવ્યું છે કે 49 મરુત છે. તો એની આપણે સાબિતી મૂકી કે આ જગ્યાએ ભાઈ આ વાત કરવામાં આવી છે. એમ અમારું કઈ ઘરનું અમે કહેતા નથી. એમ 141 પંચમમાં એ થોડી જ વાત કરી છે, પણ એના ઉપરથી આપણે સમજવું પડે. એમ એની એમ કીધું આ સત્વશૂન્ય, આ સત્વશૂન્ય એટલે જ્યાં સુધી દ્વાદશ મેઘના મંડાળની આજ લઈ 49 વાયુનું આવરણ રહ્યું છે ત્યાં સુધી સત્વશૂન્ય છે એમ જાણજો. સત્વશૂન્ય આપણા ઘાટમાંય છે, સત્વશૂન્ય મહદમાંય છે, બ્રહ્માંડમાંય સત્વશૂન્ય. જ્યાં સુધી સત્વશૂન્ય છે ત્યાં સુધી સત્વશૂન્યમાં 49 વાયુઓ કાર્યરત હોય છે, ત્યારે જ આ બધું ચાલે છે. કે એટલે 49 મરુતની વાત અહીંયા કરી છે. 49 મરુતની વાત છે એ તુલસીદાસે છે એ રામાયણમાં કરી છે. અને 49 મરુતની વાત મરુત સંહિતા છે ગ્રંથ આખો. એ મરુત સંહિતાની અંદર આખી વાત કરે. અથર્વવેદનો મરુત ભાગ છે આખો, કે 49 વાયુ શું કામ કરે છે, કઈ ઔષધિની અંદર, કયા મૂળની અંદર, કયા પાંદડાની અંદર, કયા ફળની અંદર, કયા રસમાં, એની ચામડીની અંદર, એની છાલની અંદર, એના પ્રકાંડની અંદર, એના મૂળની અંદર
કઈ જગ્યાએ કયા વાયુનું બંધારણ થયેલું છે એને કઈ રીતે ઔષધિમાં વાપરી શકાય, ત્યાં સુધીની આ અથર્વવેદની અંદર આ બધી વાતો મૂકેલી છે. મરુત સંહિતાની અંદર એનાથી કયા રોગો મટી શકે. જે વાયુ મને અત્યારે 49 વાયુમાં 49 વાયુ છે એ જ બધા વિટામિન છે આપણા. એ વિટામિનનું રૂપાંતર જ આ વાયુની અંદર થયેલું છે. એ તમને ઓછા પડતા હોય તો ક્યાંથી મળશે? જેના કારણે રોગ મટી શકશે. ઉણપ છે એ દૂર થઈ જશે. પછી એ ઉણપને દૂર કરવા માટે વનસ્પતિજન્ય આપણે ન લીધું અને આ લોકો એલોપેથી વાળાએ કેમિકલ જન્ય લીધું. એટલે કેમિકલમાં કયા વાયુ છે એ હોતી જોયું. ચૂનાની અંદર કયો વાયુ હોય છે, લોહ તત્વની અંદર કયો વાયુ છે, અબરકની અંદર કયો વાયુ છે. એ જે કાંઈ લેતા છે તો રસાયણોનો ઉપયોગ કરે છે દવાની અંદર, પણ મોટા ભાગે ઔષધિઓ છે એની અંદરથી તો એ નિર્દોષ છે. રસાયણો એટલા નિર્દોષ નથી. એટલે અહીંયા કીધું કે મરુત્સિંહ અથર્વવેદની અંદર પણ 49 વાયુનો ઉપયોગ કર્યો છે. મહદની અંદર 49 છે. એ મારી અંદર કંઈક વધઘટ થાય તો મારે એ મહદમાં ક્યાં પડેલા છે, લીમડામાં ક્યાં વાયુ છે, એ કયા વાયુ કઈ જગ્યાએ લીમડાના ઠળિયામાં કયા છે, લીમડાના જે ફૂલ સફેદ નીકળે છે એમાં કયા, લીમડાના મધમાં કયા છે, મધ ભેગું કરે છે તો એની અંદર એ કયા વાયુનો પ્રભાવ છે કે, તો એની અંતરછાલમાં કયા, એના દાંતણ કરવામાં શું છે, એને ઉકાળીને પીવામાં શું છે, એની ફાંકી કરવામાં શું છે, કોઈ પણ વસ્તુની અંદર. તો કે એ બધું જુદું આંકડાની અંદર, દૂધની અંદર, લીમડાના ગુંદરમાં શું છે, તો દરેકની અંદર જે વાયુનું જે પ્રમાણ છે એ પ્રમાણસર જે રોગ, તો એના જાણનારા લોકો જો આ વાતો ઉપરથી ઘણા આ વાયુના અભ્યાસથી જાણશે તો વાત પિત્ત અને કફ 3 પ્રકારના જે દોષોથી જે રોગો ઉત્પન્ન થાય છે 140 પ્રકારના વાયુની અંદરથી 80, કફની અંદરથી 20 અને પિત્તની અંદરથી 40, તો 140 પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. એ મૂળ રોગો છે. પછી એમાં પેટામાં પછી ભલે લાખો થઈ જતા હોય પણ એ મૂળ રોગો મટાડવાની તાકાત આ 49 વાયુમાં છે. આ 49 વાયુનું જાણકાર જે કોઈ વેદરાજ હશે એ ઉત્તમ દવા કરી શકશે બધાની. એટલે આપણે કહીએ છીએ કે આ વાયુ 49 મરુત આ વાયુ જ છે, બધા આ વાયુ જ તત્વ છે કે. પછી કીધું વાયુના કારણે જ અવસ્થામાં પલટો આવે છે. જો તમારે આ જે ઔષધિ ધીરે ધીરે વાયુને ખેંચે છે એ જો તમારે પોતાને ખેંચી લેવો હોય વાયુની અંદરથી તો તમને એ પ્રકારના પ્રાણાયામ, એની સમજ, એનો વિવેક, એવા કોઈ ગુરુ મળી જાય તો તમારે ઔષધિ પેટમાં નાખવાની જ જરૂર નથી. તો વનસ્પતિ નાખવાની જરૂર નથી. જે વાયુ એ વનસ્પતિને સંગ્રહ કર્યો છે એ વાયુ તમે સીધો લઈ લો, એની વ્યવસ્થા છે. તો એ પાછી એની સાથે અવસ્થાનો પલટો પણ છે વાયુમાં, કે વાયુ ફરે છે, જે તત્વનો વાયુ ફરે છે એ અવસ્થા જાગ્રત, સપના, સુષુપ્તિ, તુરિયા, ઉન્મુની, આ અવસ્થાઓ પણ એના કારણે પલટાય છે કે. તો અવસ્થાના વિશે આપણે કીધું કે અવસ્થાનો પલટાવ એ કેવી રીતે હાલે છે. એટલે અહીંયા વાયુ તો કે તુરિયા અવસ્થા છે, અર્ધ માત્રિકા પણ વિલાઈ જાય એટલે શરીરની ઉપરની નાડીઓ. હવે એ વાયુ છે એ નાડીઓની અંદર જાય છે, એ નાડીઓની અંદર જે હોર્મોન્સ ઝરે છે એ હોર્મોન્સની વાયુ છે એ પોષણ આપે છે, એટલે હોર્મોન્સ તૈયાર થાય છે, એટલે એ જે તત્વ અથવા વિટામિન જે ઘટે છે એ પૂર્ણ કરે છે. જાગ્રતમાં પછી કીધું જાગ્રતની અંદર આપણે બધી અવસ્થાઓ કેવી રીતે પલટાય છે. અહીંયા અવસ્થાની વાંહે આપણે લખ્યું છે 24મા પાના ઉપર, તો કે જાગ્રતની અંદર રહીને આને પલટાવવી અને એનો ઉપયોગ કરવો, એ વધારવી, કઈ અવસ્થા વધારવી, એની અંદર પછી કયો વાયુ વધારો અને એમાં કયો મરુતનો ઉપયોગ કરવો. મરુત છે એ નાનામાં નાનો એકમ છે. મરુત જે આપણા શરીરની અંદર કાર્યરત છે. આ ડોળાની અંદર કયો મરુત વપરાય છે, જે આપણો ડોળો ફર્યા કરે છે, પાપણ પટકારવા કરે તો બધા, તો જીભની અંદર એ તે કાર્યરત છે. બધાની અંદર નાડીઓ છે, ઝીણી ઝીણી એટલી બધી. એના એક મુખ છે ને એ બીજો છેડો છે એની ગુદા છે. જે નાડીઓ છે એના 2 ભાગ છે, 2 છેડા છે. એટલે વાયુ નાડીઓ સંકોચાય ત્યારે શું થાય અને નાડીઓ છે એ પ્રસરણ થાય ત્યારે શું થાય. એટલે કેટલો પ્રણવ છે એ ચોખ્ખો હાલે અથવા કેટલો પ્રણવ છે એ ઘસાઈને ચાલે, એટલે એની અંદર કેટલી ગરમી ઉત્પન્ન થાય. એ ગરમીના કારણે છે એ તત્વ અમુક બળે છે, અમુક તત્વને એ પકવે છે. તો કેટલી ગરમી ઉત્પન્ન કરી નાડીઓની અંદર તો એ પકાય, પાકી જાય તો એ ઔષધિ તરીકે ઉપયોગમાં આવે, અને કાચું રહી જાય તો એ એમને નીકળી જાય અથવા બળી જાય. જો વધારે થાય તો બળી જાય.
તો એનું પણ એક ગણિત હશે. એટલે કે નાડી વિજ્ઞાન જાણનારા આ પણ જાણે છે. આપણે એક્યુપેશર પંચર એ જે કરે છે તો એ નાડીની અંદર જે ગતિ છે એને સંકોચન ને પ્રસરણ એના કારણે એ ગતિની અંદર વધારો કરી દે છે. એટલે આ વિજ્ઞાન એક આખું ઔષધિ સિવાયનું નાડી વિજ્ઞાન આખું થઈ જાય કે આ બધી નાડીઓનો ઉપયોગ કઈ રીતે કરવો. એક્યુપેશર અને એક્યુપંચર, સુજોક આખી થિયરી, આ બધી જ શરીરની અંદર આ બધી પેલી છે. હવે આ અહીંયા અવસ્થાના પલટાની વાત કરી દીધી, બીજો આ રીતે કરીએ કે હવે આમાં છે એ પ્રાણ તો આપણે મેં કીધું હતું તે દિવસે. હવે પુરુષના બ્રહ્મરંધમાં અદ્રશ્ય અંકુર છે એ અનાજથી નથી ઉત્પન્ન થતું. આ જે આપણે ખાઈએ છીએ ને એ શું કરે, જે શ્વાસ લે છે ને એની અંદર જે મહદ જે શ્વાસ છે ને એની અંદર આ હવાની અંદર સૂર્યના જે કિરણો જે ગંઠાયેલા હોય એવી હવા કોઈ ભાગની અંદર આપણા શ્વાસમાં આવી જાય. એ આવી જાય એમાંથી ઘણી જ વહી જાય એમનો, એમાંથી કોઈ ચોટી રહે. એ ચોટી રહે, ધીરે 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 જે પાખડીમાં ચોટે એની અંદર એ પાક્યા કરે. અંશની વૃત્તિ પડેલી છે, સજીવન એની વૃત્તિ, ચેતન વૃત્તિ. એ ચેતન વૃત્તિ પડી છે એટલે એ પાક્યા કરે. હવે એ પાકે છે એટલે મૂળ અંકુર પુરુષના જે અંદર બને છે અદ્રશ્ય અંકુર, એની અંદર પણ વાયુ તત્વનો જ ભાગ છે. તો એ જો હોશિયાર હોય તો કયું અંકુર પકવું, કયું અંકુર અદ્રશ્યમાં લેવું, એને ઉતારવું નહીં, પુરુષને કયું બનાવવું, એ એના ઉપરથી વાયુને અંદરથી એવું અંકુર બનાવે કે એમાં રાજા જ થાય, એની અંદર બુદ્ધિશાળી જ વ્યક્તિ થાય, એની અંદર આવો સંત જ થાય, આવો પરાક્રમી પુરુષ જ થાય. એ બધું જ કરી શકાય એ જો વાયુને બરાબર જાણે તો. આ વિજ્ઞાનના હિસાબે જોવે તો આને તેવી રીતે કીધું કે જે આ અદૃશ્ય અંકુર છે એ પુરુષના બ્રહ્મરંધમાં એ વાયુની આ ગતિના કારણે જ પાકે છે. થોડુંક ક્યાંક 12 આંગળનો પ્રણવ ક્યારેક ક્યારેક હાલે, 52નો હાલ્યા કરતો હોય, ખેંચાતો હોય નાભી સુધી, એટલે 12 આંગળનો જે હાલે ને એની અંદર અંકુર પાકે, એ અંકુર બની જાય. એ રીતે આમાંથી જે હોય તેની અંદર ભેજ હોય, એની અંદર ઓજ હોય, એની અંદર હેજ હોય, એ બધું જે ભાગ છે એ બધો એમાં જે એમાં કેટલોય પાછો વયો જાય, બધું તૈયાર ન થાય પણ એમાં જે ચોટી રહે એમાંથી એકાદો ચોટી રહે. આપણે બધા જ છે એ કંઈ વૈજ્ઞાનિકો નથી થતા. છોકરાઓ બધા જન્મે એ બધા મેટ્રિક સુધી એટલે SSC સુધી નથી પહોંચતા, ઘણા કોલેજ સુધી નથી પહોંચતા, એમાંથી પાછા નીકળી જાય. એમાં કોઈ છે ટોપ લેવલ ઉપર પહોંચે. એમાંથી જે આ અંકુર હોય છે એ અદૃશ્ય અંકુર જે પાકે છે એ ટોપ લેવલના છે. એમાંથી કેટલાય પાકે છે, એમાંથી જે રોપાય છે માના ઉદરની અંદર નાભીએ પહોંચી જાય એ તે એનો હોશિયાર છે. એમાંથી જે જન્મ લે છે એ એનાથી વધારે હોશિયાર છે. જન્મ લીધા પછી અહીંયા જે સમાજનું નેતૃત્વ કરે છે એ એનાથી હોશિયાર છે. એવી રીતે કરતા હોશિયારીથી હોશિયારી ક્યાંથી ઉત્પન્ન થઈ તો કે પુરુષના બ્રહ્મરંધની અંદર જે અંકુરો બને છે ત્યાંથી છે એ વાયુ તત્વના કારણે જ થાય છે. એટલે વિકાસ, અવિકાસ અને કુંભસ્થ આ જે 3 છે એ પ્રકાશ બ્રહ્મ વૃત્તિના મહાતત્વો છે. એની સાથે છોડાતો શ્વાસ એ વિકાસ છે, લેવાતો શ્વાસ એ અવિકાસ છે. કુંભસ્થથી સ્તંભન, અંતર અને બાહ્ય કરે છે. એની સાથે વિકાસની સાથે કાળચક્ષસત્વ છે, અવિકાસની સાથે વર્ગજ્ઞાન છે અને કુંભસ્થ સાથે અનંગ છે. તો આ રીતે ચક્ષસત્વનો વહીવટ થયો, પ્રકાશબ્રહ્મ વૃત્તિનો વહીવટ કર્યો, પણ વહીવટ બધો શ્વાસની અંદર કર્યો, વાયુની અંદર. આ રીતે કરીને વાયુ તત્વનું આપણે અહીંયા ક્લાસ પૂરો કરીએ છીએ કે વાયુ તત્વની અંદર એટલી બધી વિશેષતાઓ છે. જો આની અંદર સંશોધન કરવામાં આવે, આપણો તો સમગ્ર વિષય છે, આપણે એમાં વિષયની અંદર સંશોધનમાં નથી જવું. સંશોધન આપણે એક જ કરવું છે, હું કોણ છું ને કરતા કોણ છે. પણ આ બધાને જાણી દીધું. જો કોઈને એવી ઈચ્છા હોય આની અંદરથી આગળ જવાની તો આ બધું સાહિત્ય તૈયાર છે અને એ પોતે પણ છે એ આ સાહિત્યને પોતે અનુભવ કરીને ઉપયોગ કરી શકે તો ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર થઈ શકશે, વૈદરાજ થઈ શકશે, ઉત્તમમાં ઉત્તમ વેપારી થઈ શકશે, ઉત્તમમાં ઉત્તમ ઉદ્યોગપતિ થઈ શકશે. કયા કપડાં બધાને ગમશે, કયું વાતાવરણ ગમશે, એના ઉપરથી એવી વસ્તુ બનાવશે એટલે લોકો એ ખરીદશે. તો આ બધી વસ્તુઓ શક્ય છે કે આના ઉપરથી. એટલે આજે આ વાયુ તત્વને પૂર્ણ રીતે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. કરુણા સાગર ભગવાન કી જય, કરુણા સાગર મહારાજ કી જય, સત કેવલ સાહેબ.